તો આપણે 11મું ધોરણ પૂરું કર્યું. આજે 12મા ધોરણની શુભ શરૂઆત અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો આપણે 12મા ધોરણની અંદર શું ભણવાના છીએ? તો કે 11મા ધોરણની અંદર આપણે કેટલા યુનિટ ભણ્યા હતા? તો કે સર 11મા ધોરણની અંદર પહેલું યુનિટ કયું હતું? તો કે સર યુનિટ 1 હતું. એમાં બધી જનરલ માહિતી હતી અને આપણે બીજું શું કર્યું હતું? તો કે સર ક્લાસિફિકેશન બધા ભણ્યા હતા. યાદ આવે છે આવું કંઈ ભણ્યા હતા એવું? ચાલો, યુનિટ 2 હતું. એમાં શું ભણ્યા હતા? તો કે સર એમાં આપણે એનેટોમી અને મોર્ફોલોજી જોઈતી. કોની? તો કે સર પ્રાણીની જોઈતી અને વનસ્પતિની જોઈતી. વનસ્પતિ વિશે ડોટલમાં અત્યારે આવ્યું હતું. પ્રાણી વિશે બહુ એક જ ચેપ્ટર હતું, 7મું ચેપ્ટર હતું. યાદ આવ્યું આવું કંઈ? યુનિટ 3 હતું. એમાં શું ભણ્યા? તો કે સર યુનિટ 3 ની અંદર જે આપણે સૌથી પહેલા પૂરું કર્યું હતું એની અંદર બધું ખાલી સેલને લગતું હતું કે આપણે માઇક્રોસ્કોપની અંદર ઊંડા ઉતરી જાય તો આપણને શું બતાય? તો કે સર કોષ બતાય ને કોષની અંગિકાઓ બતાય. ચેપ્ટર નંબર 8માં ભણ્યા. બાકી શું હોય તો કે સર કોષ રસ હતો. કોષ રસની અંદર તમને કયા કયા બધા તત્વો છે, મેક્રોમોલેક્યુલ છે, એ બધું જોવા મળે. એ બધું તમે ચેપ્ટર નંબર 9 ની અંદર ભણ્યા હતા. અને એક કોષ છે એમાંથી 2 કોષ કઈ રીતે બને, પ્રોકેરિયોટિક હોય કે યુકેરિયોટિક હોય, એની અંદર કઈ રીતે બને છે એ આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર ભણ્યા હતા. એટલે કે યુનિટ 3 છે એ આવી રીતે આપણે પૂરું કર્યું હતું. યુનિટ 4 હજી આપણે હમણાં જ પૂરું કરી રહ્યા. શું હતું ભાઈ? તો કે સર યુનિટ 4 ની અંદર પ્લાન્ટ ફિઝિયોલોજી હતી. એટલે કે પાણી ઉપર કેવી રીતે ચડે વનસ્પતિમાં, ખનિજ તત્વો ક્યાં ક્યાં જરૂરી છે, કેવી રીતે ઉપર ચડે, પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય, ખોરાક બનાવી લીધા પછી શક્તિની જરૂરિયાત પડે, શક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય, અને વનસ્પતિની વૃદ્ધિ કેવી રીતે થાય, એના ઉપર અંદરના કયા પરિબળો કામ કરે છે અને બહારના કયા પરિબળો કામ કરે છે, આપણે યુનિટ નંબર 4માં ભણ્યા હતા. યુનિટ નંબર 5 ની અંદર શું હતું? તો કે સર યુનિટ નંબર 5 ની અંદર હ્યુમન ફિઝિયોલોજી હતી. એમાં પાચન કેવી રીતે થાય, શ્વસન કઈ રીતે થાય, રુધિરાભિસરણ તંત્ર છે આખા શરીરમાં રુધિર કઈ રીતે પહોંચાડે, કિડનીમાં ફિલ્ટર કેવી રીતે થાય, આપણે હાલીએ ચાલીએ છીએ તો સ્નાયુનું સંકોચન કઈ રીતે થાય, આપણા હાડકાના બધા નામ, પછી ઉપરથી કઈ મગજ આદેશ કરે છે તો કઈ રીતે આપણે હાથ સુધી પહોંચે, ત્યાં કઈ રીતે બધી એક્ટિવિટી થાય, એ આપણે ચેપ્ટર નંબર 21માં ભણ્યા હતા. અને અંતઃસ્ત્રાવી નિયંત્રણ છે ચેપ્ટર નંબર 22માં ભણ્યા હતા. કે યુનિટ 5 સુધી આપણે ક્યાં જોયું હતું? તો કે સર 11માં જોયું હતું. 12મા ધોરણની અંદર શું શું આવે છે? તો કે 12મા ધોરણની અંદર યુનિટ 6, યુનિટ 7, યુનિટ 8 અને યુનિટ 9 આ ભણવાના છે. યુનિટ 6 ની અંદર શું છે? તો કે યુનિટ 6 ની અંદર રિપ્રોડક્શન આપ્યું છે. ભાઈ કોનું રિપ્રોડક્શન? તો પહેલું ચેપ્ટર છે એમાં સામાન્ય રિપ્રોડક્શનને લગતી વાત કરી છે. એમાંથી એક ક્વેશ્ચન પૂછાય છે. પછીનું ચેપ્ટર છે એમાં પુષ્પ, સપુષ્પી વનસ્પતિની અંદર પ્રજનન કઈ રીતે થાય છે એ ભણવાનું. એના પછીનું ચેપ્ટર જે આપણે આજે શરૂ કરીએ છીએ એમાં હ્યુમન રિપ્રોડક્શન છે. એના પછીમાં હ્યુમનની અંદર જે રિપ્રોડક્શનને લગતી જે બધી હેલ્થની બધી રિલેટેડ વસ્તુ છે એ બધી ચોથા ચેપ્ટરની અંદર છે. એટલે ત્યાં રિપ્રોડક્શનને લગતું ચેપ્ટર છે એ પૂરું થયું. પછીનું ચેપ્ટર કયું છે? તો કે સર જીનેટિક્સ વાળું છે. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જેમાંથી મિનિમમ ગયા પેપરની અંદર 50 માર્કનું ક્વેશ્ચન છે. ખાલી આ 50 થી 60 માર્ક મિનિમમ યુનિટ નંબર 7માંથી પૂછવા હતા, જીનેટિક્સમાંથી. મેન્ડલના પ્રયોગો ફલાણું એ બધું આપણે ચેપ્ટર નંબર 6 ની યુનિટ નંબર 7 ની અંદર ભણશું. યુનિટ 8 શું છે? તો કે યુનિટ 8 ની અંદર બધી માઇક્રોબ્સની વાત કરીએ. એટલે કે સૂક્ષ્મ જીવો બધા છે. વાયરસ લ્યો, ફૂગ લ્યો, પછી પ્રજીવો લ્યો, એનાથી કયા કયા રોગો થાય, કયા કયા લાભદાયી છે, એવું બધું છે એ ચેપ્ટર યુનિટ નંબર 8 ની અંદર ભણવાનું છે. યુનિટ નંબર 9 ની અંદર શું છે? તો કે યુનિટ નંબર 9 ની અંદર જીનેટિક્સ જે આપણે અહીંયા ભણી ગયા હતા એનું એન્જિનિયરિંગ કરીને જે મોડિફિકેશન કરવામાં આવ્યું છે એ બધું આપણે યુનિટ નંબર 9 ની અંદર ભણશું. અને છેલ્લું યુનિટ 10 છે એની અંદર ઇકોલોજી છે. એ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો એટલી વસ્તુ આપણે ભણવાની છે ને એટલી ભણી ગયા. આમાં કોઈને કંઈ ડાઉટ થતા? આખું બાયોલોજી આપણે આજે પૂરું કરી દીધું જો આવી રીતે. ચાલો, તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ? તો કે યુનિટ નંબર 6 ની આ જે શરૂ કરશું અને યુનિટ નંબર 6 ની અંદર જે ત્રીજું ચેપ્ટર છે હ્યુમન રિપ્રોડક્શન, એની ચર્ચા વિચારણા છે આપણે આજે કરવાની છે. તો બધા આવી ગયા છે કે બાકી છે ભાઈ? આવી ગયા? કાલની ચેપ્ટરની અંદર મેં સરને કીધું હતું પણ સર કદાચ ચેપ્ટરના નામ કહેવાના રહી ગયા છે સરને. કયા કયા ચેપ્ટરના નામ છે? તો કે 11, 12, 13, 14, 15 એટલા ચેપ્ટર છે આપણે ભણવા. કાલની એક્ઝામની અંદર પૂછાશે એટલે તૈયારી કરી નાખ. ચાલો, હ્યુમન રિપ્રોડક્શન
વાળું જે ચેપ્ટર છે એની અંદર શું શું ભણવાનું છે એની આપણે થોડીક ચર્ચા વિચારણા બ્રીફ માહિતી મેળવી લઈએ કે આની અંદર છે શું. તો કે પહેલાં આપણે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ વિશે ભણશું. એના પછી શું ભણવાનું છે તો કે મેલ ગેમેટોજેનેસિસ ભણશું. એટલે શું થાય તો કે સર મેલની અંદર કયું ગેમેટ હોય તો કે સર શુક્રકોષ હોય તો શુક્રકોષ કઈ રીતે બને એ આપણે આ ટોપિકની અંદર ભણશું. એ પૂરું થાય એટલે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ આવશે. એ પૂરું થાય એટલે ફિમેલ ગેમેટોજેનેસિસ આવશે. એ પૂરું થાય એટલે ફિમેલની અંદર જે મેન્સ્ટ્રુઅલ સાયકલ જોવા મળે છે એટલે કે ઋતુસ્રાવની જે આખી પ્રોસેસ છે કઈ રીતે નિયંત્રણ થાય એમાં શું હોય એ બધું મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર ભણશું. એ પૂરું થાય પછી ના જે ટોપિક છે એની અંદર શું આવશે તો કે સર ઇન્સેમિનેશન થયા પછી જે ફલનની ક્રિયા થાય, ફલન પછી જે ભ્રૂણ નિર્માણની ક્રિયા થાય, એ ભ્રૂણ નિર્માણનું જે સ્થાપન થાય એમાંથી કઈ રીતે બાળકનો વિકાસ થાય એનો જન્મ થાય પછી કઈ પ્રોસેસ થાય એ આપણે આ બધા ચેપ્ટરની અંદર ભણવાનું છે. તો ટૂંકની અંદર જે જે વસ્તુ ભણવાની છે એ બધાને ખબર પડી કે ન ખબર પડી? ચાલો તો આપણે હવે શરૂઆત કરીએ. મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે શું અને એની અંદર કોનો સમાવેશ થાય એ આપણે ભણવાના છીએ. એની પહેલાં અમુક પ્રોસેસ છે એ અહીંયા આપેલી છે જેને ઇંગ્લિશ નામે આપેલા છે એ ડાયરેક્ટ આમાંથી પ્રશ્ન પૂછી શકે એવું છે તો એ આપણે પહેલાં જોઈ લે. પહેલું જે પેરેગ્રાફ છે એ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે, બધા ચેપ્ટરની જેમ ફાલતુનો પેરેગ્રાફ નથી. તમે જાણો છો કે માનવલિંગી પ્રજનન કરતા અને અપ્રત્યપ્રસવી છે. ભાઈ આમાં કોઈને કંઈ ડાઉટ હશે ને કેમ કે આપણે 11માના ચોથા ચેપ્ટર અંદર અપ્રત્યપ્રસવી એટલે શું સમજાવી દીધું છે. માનવના પ્રજનનિક ઘટનાઓમાં કોનો સમાવેશ થાય તો પહેલું છે ગેમેટોજિનેસિસ એટલે કે જનન કોષોનું નિર્માણ થાય. એટલે કે શુક્રકોષ હોય તો નરની અંદર, ફિમેલ હોય તો એની અંદર અંડકોષનું જે નિર્માણની જે પ્રોસેસ છે એ થાય. એટલે કે નરમાં શુક્રકોષો અને અંડકોષોનું નિર્માણ. શુક્રકોષોને બીજી જે પ્રોસેસ જો પહેલી યાદ રાખજો ગેમેટોજિનેસિસ એટલે શું, બીજી જે પ્રોસેસ છે એને ઇન્સેમિનેશન કહેવાય છે. ઇન્સેમિનેશન એટલે શું તો કે શુક્રકોષોને જે માદાનો જે જનન માર્ગ છે કે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ છે એની અંદર જે પહોંચાડવાનું જે પ્રોસેસ છે એને શું કહેવાય છે ઇન્સેમિનેશન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી પ્રોસેસ કઈ છે તો કે નર અને માદા જનન કોષોનું જે જોડાણ થાય જેને આપણે ફલન કહેતા હતા અને ફલનની ક્રિયાને અંતે જે ઝાયગોટ અથવા તો ફલિતાન બનવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે તો કે સર ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી કે ડાઉટ છે? એટલે ત્રીજી પ્રોસેસ કઈ આવી? ફર્ટિલાઇઝેશન આવી. ચોથું શું છે જે ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ કરે છે અને એનો વિકાસ અને તેનું ગર્ભાશયમાં સ્થાપન કરે છે. તો એ ગર્ભકોષ્ઠ કોથળી એટલે શું આપણે ભણવાનું છે એટલે અત્યારે કંઈ એની ચર્ચા કરતા નથી, ડીપની અંદર પાછળ આપેલું છે એટલે. તો એ જે ગર્ભકોષ્ઠ કોથળી બને એ ગર્ભાશયના જે સ્તર છે એની અંદર સ્થાપન થાય એ જે પ્રોસેસ છે એને શું કહેવાય ઇમ્પ્લાન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. અને ગર્ભ વિકાસ પછી એટલે જે બાળકનો જન્મ થાય છે એને શું કહેવાય છે પર્ચ્યુરેશન અથવા તો પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. તો કયા કયા સ્ટેપ છે? ગેમેટોજિનેસિસ છે, ઇન્સેમિનેશન છે, ફર્ટિલાઇઝેશન છે, ઇમ્પ્લાન્ટેશન છે અને પર્ચ્યુરેશન છે. એમાં કોઈને કંઈ ડાઉટ છે? કઈ પ્રોસેસ કેટલું કહેવાય એ ખાલી ખબર હોવી જોઈએ. ત્યાં પેરેગ્રાફ પૂરો થઈ જશે. આ તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રજનનિક ઘટનાઓ યૌવના એટલે કે પ્યુબર્ટીની શરૂઆતમાં થતી જે પ્રોસેસ છે એ બધી છે. એટલે કે 14 વર્ષ પછીનો જે ગાળો છે ત્યારે જે બધી પ્રોસેસ જોવા મળે છે એને પ્યુબર્ટી તરીકે ઓળખવામાં આવે ને એ પ્યુબર્ટી પૂરી થાય એટલે આ બધી પ્રોસેસ છે એ શરૂ થાય છે. નર અને માદામાં પ્રજનનિક ઘટનાઓમાં નોંધપાત્ર છે એ તફાવત જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે શુક્રકોષનું નિર્માણ છે એ વૃદ્ધ પુરુષોની અંદર પણ ચાલુ હોય છે પરંતુ અંડકોષોનું નિર્માણ છે એ સ્ત્રીઓમાં 50 વર્ષની વયની આસપાસ છે સ્થગિત થઈ જાય છે. અંડકોષનું નિર્માણ છે એ 50 વર્ષની આજુબાજુએ સ્થગિત થઈ જાય. મેનોપોઝ તરીકે આપણે ઓળખશું બધું પછીના ચેપ્ટરના પાછળના ભાગમાં. પરંતુ અંડકોષ નિર્માણ કરવાના જે કોષો છે ને એ તો બાળકનો જન્મ થાય એટલે કે બાળકીનો જન્મ થાય ત્યારે જ બંધ થઈ. નવા અંડકોષોને નિર્માણ કરવાવાળા જે કોષો છે ઉગોની આપણે એને કહેશું એ બાળકીનો જન્મ થઈ જાય પછી નવા બનતા નથી. એ ખાસ યાદ રાખજો. અંડકોષ છે એ 50 વર્ષ સુધી બનશે પરંતુ અંડકોષ બનાવનારા જે કોષો છે એ બાળકીનો જન્મ થાય પછી નિર્માણ પામતા. ત્યાં મેજર ડિફરન્સ છે, એનસીઆરટીની અંદર આપ્યો છે પણ બધા એ ચૂકી જાય છે. તો અહીંથી આપણે હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ.
પેલું કયું છે તો કે સર મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે. તો મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર એટલે કે નર પ્રજનન તંત્રની અંદર શેનો સમાવેશ થાય છે એ આપણે જોઈએ. ચાલો એટલું સમજાણું બધાને કે ઉપર થઈ ગયું? ચાલો, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે કઈ જગ્યાએ આવેલું હોય? બધાને થોરાસિક કેવિટી ખબર છે? થોરાસિક કેવિટી ખબર છે? ગુજરાતીમાં જેને ઉરસીય ગુહા કહેતા હતા. ઉરસીય ગુહાની નીચે જે કેવિટી આવી હોય એટલે કે ગુહા આવેલી હોય એને ઉદરીય ગુહા કહેતા હતા. અને ઉદરીય ગુહા જ્યાં પૂરી થાય ને એક હજી એક કેવિટી આવેલી છે જે નર અને માદા બંનેની અંદર આપણને જોવા મળે છે એને પેલ્વિક કેવિટી તરીકે ઓળખવામાં આવે. ને આ જે પેલ્વિક કેવિટી એટલે કે ગુહા છે, એક જગ્યાની સ્પેસ છે, એક જગ્યાએ એક પ્રકારની જગ્યા છે, ન્યા જે ભાગ આવેલા હોય એને શું કહેવાય? નિતંબ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. તો મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે કઈ જગ્યાએ જોવા મળે છે તો કે પેલ્વિસ પ્રદેશની અંદર આવેલું હોય. એની અંદર શું શું હોય તો પ્રાથમિક રીતે એક જોડ શુક્રપિંડ એમાં જોવા મળે છે જે મુખ્ય પ્રજનન અંગ છે. નરનું મુખ્ય પ્રજનન અંગ કોણ કહેવાય તો કે શુક્રપિંડ કહેવાય. બીજું શું હોય તો કે સહાયક નલિકાઓ. શુક્રપિંડની સાથે જે બધી નલિકાઓ સંકળાયેલી છે જે શુક્રકોષોનું વહન કરવામાં મદદરૂપ થાય છે એને શું કહેવાય? સહાયક નલિકાઓ કહેવાય. 3 પ્રકારની ગ્રંથિઓ છે એ આવેલી છે અંદર જે હેલ્પફુલ થાય છે એને સહાયક ગ્રંથિઓ કહેવાય. અને બાહ્ય જનનેન્દ્રિયો છે એટલે કે શિશ્ન છે જેને પેનિસ તરીકે ઓળખવામાં આવે. આપણે ઇંગ્લિશ વર્ડ વધારે ફોકસ કરું કેમ કે તમારે ડૉક્ટર બનવાનું છે. એટલે પેનિસનો સમાવેશ કેમાં થાય? બાહ્ય જનનેન્દ્રિયને અંદર થાય છે. તો મુખ્યત્વે ઉપરની માહિતી અહીં આપી છે કે પેલ્વિક કેવિટીની અંદર હોય શુક્રપિંડ એટલે કે ટેસ્ટિકલ્સ આવેલી હોય, સહાયક ગ્રંથિઓ આવેલી હોય, સહાયક નલિકાઓ આવે અને બાહ્ય જનનેન્દ્રિય તરીકે પેનિસ આવેલું હોય છે. ચાલો આગળ જોઈએ. પહેલા તો આપણે ભણશું શુક્રપિંડ છે એ કઈ જગ્યાએ આવેલું છે. આ બધાને બતાય છે અહીંયા છે એ ઝૂમ કરી નાખજો, ઝૂમ કરજો એટલે બતાશે. ઝૂમ કર્યું બટન બતાય છે? ઓકે ચાલો. શુક્રપિંડ છે એ તો પહેલા કઈ જગ્યાએ જોવા મળે છે તો કે ભાઈ શુક્રપિંડ છે પ્રાથમિક પ્રજનન અંગ છે અને જોવા ક્યાં મળે તો કે સર એબડોમિનલ કેવિટીની નીચે જે પેલ્વિક કેવિટી છે ને એમાં નથી જોવા મળતું, પરંતુ પુરુષના શરીરની બહારની બાજુએ એક પાઉચ જેવું છે સ્ટ્રક્ચર આવેલું છે એની અંદર જોવા મળે. એને શું કહેવાય તો કે એને વૃષણ કોથળી કહેવામાં આવે છે. ઇંગ્લિશ વર્ડ યાદ રાખજો જેને સ્ક્રોટમ કહેવાય. ભાઈ એને શરીરની અંદર આવ્યું હોત તો કંઈ વાંધો આવતો હતો? શરીરની બહાર આવવાની જરૂરિયાત શું કામ પડી તો કે સ્પર્મેટોજિનેસિસ છે એટલે કે જે શુક્રકોષોનું નિર્માણની જે પ્રોસેસ છે એને નીચું તાપમાનની જરૂર પડે છે. જો આપણા શરીરની અંદર જો એ આવેલું હોત તો શું થાય તો કે જે આપણું શરીર છે એટલું ને એટલું તાપમાન એનું થઈ જાય તો સ્પર્મેટોજિનેસિસ થાય ને શુક્રકોષનું નિર્માણ થાય નહીં, અટકી જાય. આથી એને શરીરના તાપમાનથી 2 થી 2.5 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન નીચું રાખવા માટે એ બહાર આવેલા હોય. અહીંયા ખાસ યાદ રાખજો કે શુક્રપિંડ જે છે એ વૃષણ કોથળીમાં આવેલ છે. નીચેમાંથી કયું કારણ છે તો કે તે શરીરનું તાપમાન 2 થી 3 અંશ સેલ્સિયસ નીચું રાખે છે, 1 થી 2 અંશ સેલ્સિયસ રાખે છે, 2 થી 2.5 અંશ સેલ્સિયસ રાખે છે. તો આવી રીતના કન્ફ્યુઝનવાળા પેપર જો નીકળવું હોય તો આવું ખાલી માઇનર ચેન્જ કરી નાખ, બીજો કંઈ ચેન્જ કરે નહીં. ખબર પડી બધાને? તો 2 થી 2.5 અંશ સેલ્સિયસ છે એ ખાસ એટલે ખાસ યાદ રાખો તો વાંધો નહીં આવે. ભાઈ શુક્રપિંડ છે એની લંબાઈ કેટલી હોય તો કે એની લંબાઈ છે 4 થી 5 સેન્ટીમીટર છે એ લાંબુ આપણને જોવા મળે. અને એની પહોળાઈ એટલે કે વિડ્થ કેટલી છે તો કે 2 થી 3 સેન્ટીમીટરની વિડ્થ જોવા મળે છે. એટલે 2 થી 3 સેમી એની થિકનેસ છે અને 4 થી 5 સેમી છે એની લંબાઈ છે. તો ખાલી યાદ શું રાખવાનું? 2 3 આમાં આવ્યું, 4 5 આમાં આવ્યું એટલે 2 થી 5 યાદ રાખો. 2 3 વિડ્થ, 4 5 લંબાઈ. યાદ રહી જશે બધાને? હવે જે શુક્રપિંડ જે છે આ રીતની અંડાકાર રચના છે એની ફરતે એક આવરણ આવેલું છે. એ જે આવરણ છે એનું નામ શું છે ભાઈ તો કે એને ટ્યુનિકા આલ્બુજિનિયા તરીકે ઓળખવામાં આવે છે. સઘન આવરણ વડે આવૃત હોય છે જેને શું કહેવાય છે? ટ્યુનિકા આલ્બુજિનિયા તરીકે ઓળખવામાં આવે. હવે તો આપણને ખબર પડી ગઈ કે શુક્રપિંડ ક્યાં આવ્યા હોય તો ઇમેજિન થાય કે ડાયરેક્ટ શુક્રકોષ ઉત્પન્ન કરવા માટે નીચા તાપમાનની જરૂર છે એટલે શરીરની બહાર આવેલા છે. ભાઈ કઈ જગ્યાએ તો કે એને સ્ક્રોટમ કહેવાય છે, ત્યાં આવેલા છે. હવે આપણે શું કર્યું? શુક્રકોષને ઉપાડ્યું, સોરી શુક્રપિંડને ઉપાડ્યું એને કાપવાની શરૂઆત કરી.
એટલે કે એનો આડો છેદ લીધો. આડો છેદ લઈએ તો એના આડા છેદની આકૃતિ છે ને તમારા ડાયાગ્રામ બુક ટેક્સ્ટ બુકની અંદર આપી છે. પેલા આપણે ઊભો છેદ લઈ લીધો. જો આ ઊભો છેદ લઈએ તો તમને અહીંયા જો પટ્ટી બતાવીશ તમને. આ એક પટ્ટી, આ બીજી પટ્ટી, ત્રીજી પટ્ટી, ચોથી પટ્ટી, પાંચમી પટ્ટી, છઠ્ઠી પટ્ટી. તો એને લીધે જે અહીંયા ખંડ બને છે ને એને શું કહેવાય? તો કે શુક્રપિંડને તમે કાપો તો એની અંદર એક શુક્રપિંડની અંદર તમને 250 જેટલા ખંડ છે એ જોવા મળે છે. હવે આ ખંડને સ્પેસિફિક નામ આપી દે. ભાઈ આવ્યું છે ક્યાં? ગળાની અંદર છે, શુક્રપિંડની અંદર ખંડો છે. હા, તો શુક્રપિંડને લગતા નામ આપવા પડે. તો એને નામ કયું આપ્યું? શુક્રપિંડીય ખંડિકાઓ તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશ નેમ યાદ રાખવું. શું નામ છે? ટેસ્ટિક્યુલર લોબ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ કોઈ પણ ખંડ છે એની અંદર કાંઈક વસ્તુ તો આવેલી હશે. ભાઈ આ જે શુક્રપિંડીય ખંડિકાઓ છે એની અંદર શું આવેલું છે? તો કે એની અંદર એક નલિકા આવેલી છે. એ નલિકાને શું કહેવાય? તો કે સર એને નલિકા જે છે એને શુક્ર ઉત્પાદક નલિકા અથવા તો સેમિનાઇફરિયસ ટ્યુબ તરીકે ઓળખવામાં આવે. ભાઈ કેટલી હોય? 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય? કેટલી એક ખંડની અંદર હોય? તો કે એક ખંડની અંદર 1 થી 3ની સંખ્યાની અંદર નલિકા હોય. કાં તો 1 હશે, કાં તો 2 હશે, કાં તો 3 હશે. ખબર પડી? એટલે 1 થી 3ની સંખ્યાની અંદર એક ખંડિકાની અંદર કોણ આવેલું હોય છે? તો કે નલિકાઓ આવેલી હોય છે. ને એ નલિકાનું નામ શું છે? શુક્ર ઉત્પાદક નલિકા. આમાં કોઈને કઈ ડાઉટ છે તો બોલો. ચાલો, અહીંયા શું કર્યું છે આપણે? તો કે અહીંયા બ્લુ કલરનો ખંડ છે. આ નીચેના 2 ખંડ છે ને એને મેં ઉપાડીને અહીં મૂક્યા. બતાવીશ તમને. આ પહેલો ખંડ અને આ બીજો ખંડ બતાવો. અહીં 1 લખ્યું છે એટલે એ પહેલો ખંડ, આ બીજું લખ્યું એટલે બીજો ખંડ. એની અંદર શું છે? તો કે જે પિંક કલરથી ડ્રો કર્યું છે ભાઈ, પહેલો ખંડ છે ને એમાં એક જ નલિકા છે અને બીજો ખંડ છે એમાં 3 નલિકા બતાવીશ. 1 2 3 બતાણી. તો બ્લુ કલર છે એ એના માટે દર્શાવેલો છે ભાઈ? તો કે સર બ્લુ કલર છે એ ખંડ માટે દર્શાવેલો છે ને એની અંદર જે પિંક કલરની લાઈન દોરેલી છે એ શું છે? તો શુક્ર ઉત્પાદક નલિકા અથવા તો સેમિનાઇફરિયસ ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે જો અહીંથી એક એરો હેઠો જાય છે અને એક એરો અહીંથી હેઠો જાય છે. અહીંથી હેઠો જાય છે એ બ્લુ કલરનો છે અને અહીંથી રેડ કલરનો એરો હેઠો જાય છે એ કોનો છે? શુક્ર ઉત્પાદક નલિકાનો છે. કેમ કે અહીંયા આ એટલું મૂક્યું તો નાનું નામ થઈ ગયું. તો આખું અહીંયા ચાર્ટ મેં મૂક્યો તો કેટલો નાનો થાય બતાતાય નહીં. એટલે ખબર પડી બ્લુ કલર છે એ ક્યાંના માટે છે? તો કે સર બ્લુ કલરનો એરો જે અહીંથી નીચે જાય છે, આ તમને નોટ્સ મળી જાય ને ત્યારે બરોબર પ્રોપર બતાશે કે આ નલિકાઓ વચ્ચે જે જગ્યા છે ને એનો એરો નીચે ગયો છે અને રેડ કલરનો એરો નીચે ગયો એ કોનો છે? શુક્ર ઉત્પાદક નલિકા. તો બ્લુ કલરનો એરો નીચે જાય છે બતાવીશ તમને. એટલે કે બ્લુ કલરના એરાની વાત છે એ આ પેજમાં નથી કરી, આની પછીના પેજની અંદર વાત કરીશ. અહીંયા કોની વાત થઈ? તો કે સર શુક્ર ઉત્પાદક નલિકા છે એની અંદર શું હોય? તો કે 2 પ્રકારના કોષો હોય. ભાઈ કોઈ પણ નલિકા છે, માનો કે આ નલિકા છે, તો નલિકાના આ ભાગ છે કોઈ કોષવાળા બનેલો હશે? આપણને ખબર છે કે નહીં? આપણું શરીર એનું બનેલું હોય, કોષોનું બનેલું છે. બીજી કઈ વસ્તુ તો બહારથી ટપકીને આવશે નહીં. તો આ જે નલિકા છે એ કેની બનેલી છે? તો કે સર 2 પ્રકારના કોષો આ નલિકાની અંદર છે. ક્યાં ક્યાં 2 કોષો છે? તો કે એક છે નરજનન કોષ છે અને બીજા છે એને સર્ટોલી કોષ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ નરજનન કોષોનું બીજું નામ અહીંયા આપ્યું છે જેને આદિ શુક્રકોષ કહેવાય. ઇંગ્લિશ નામ યાદ રાખવાના? તો કે હા યાદ રાખવાના. ગુજરાતી ન રાખો તો ચાલશે પણ ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખો. ભાઈ શુક્રજનન કોષ એટલે કે શુક્રકોષ નિર્માણ કરતા જે કોષો છે એને ઇંગ્લિશની અંદર શું કહેવાય? મેલ જર્મ સેલ તરીકે ઓળખવામાં. મેલ એટલે કે માણસ એટલે કે નર, જર્મ એટલે શું થયું? જનન, સેલ એટલે કોષ. નર જનન કોષ એટલે મેલ જર્મ સેલ તરીકે ઓળખવામાં. ખબર પડી? એનું બીજું નામ શું આપ્યું છે ભાઈ? તો કે સર એનું બીજું નામ છે આદિ શુક્રકોષ એટલે કે શુક્રકોષ બનાવનારા કોષો, જેને સ્પર્મેટોગોનિયા તરીકે ઓળખવામાં આવે. ખાસ યાદ રાખજો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્પર્મેટોગોનિયા? તો કે જે શુક્રકોષ બનાવવાવાળા જે કોષો છે જે શુક્ર ઉત્પાદક નલિકાની અંદર આવેલા છે એને શું કહેવાય? સ્પર્મેટોગોનિયા કહેવાય. ખબર પડી? એનું ફંક્શન શું છે ભાઈ? તો કે એનું ફંક્શન છે અર્ધીકરણ પામીને શુક્રકોષને બનાવશે. ક્લિયર? ભાઈ સર્ટોલી કોષનું કામ શું છે? શુક્રકોષ બનાવવાવાળા કોષો તો અહીંયા આવી ગયા. તો આ શું ત્યાં ડબકા ડોળે છે? તો કે ત્યાં કરે છે શું? તો કે એનું કામ છે જનન કોષ દ્વારા જે કોષો બને છે
એને પોષણ પૂરું પાડે છે. જનન કોષોનો એટલે કે શુક્રકોષો જે બને છે એને પોષણ પૂરું પાડવાનું કામ કોણ કરે છે? સર્ટોલી કોષ. ખબર પડી કે ડાઉટ છે? ઓકે, ચલો આમાં કોઈને કઈ ડાઉટ છે? ચાલો, આ લાઈન કેની આવી? તો કે સર આ લાઈન જે છે એ આપણે જોઈ હતી શુક્ર ઉત્પાદક નલિકાની બહારની બાજુ જે જગ્યા ખાલી પડતી હતી. કોની જગ્યા ખાલી પડતી હતી? તો કે સર શુક્રપિંડીય ખંડની. એની જગ્યા જે ખાલી પડતી હતી એની વિશે આપણે હવે ભણવાનું છે. એ એરો ગયો હેઠે, હજી કેટલો હેઠો જાવ? જો અહીં લખો તો કે શુક્ર ઉત્પાદક નલિકાના બહારના ભાગમાં જે અવકાશ પડેલો છે એ અવકાશને શું કહેવાય? તો કે સર એને આંતરાલીય અવકાશ કે અથવા તો ઇન્ટરસ્ટિશિયલ ફૂડ તરીકે અથવા તો ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ તરીકે ઓળખવામાં આવે. એટલે કે શું લીધું? એક શુક્રપિંડ લીધું, શુક્રપિંડને કાપી નાખ્યું, તેની અંદર ખંડિકા જોવા મળી. ખંડિકાને શું કહેવાય? તો કે સર શુક્રપિંડીય ખંડિકા કહેવાય. એની અંદર જે નલિકા આવે શુક્ર ઉત્પાદક નલિકા કહેવાય. એ નલિકાની અંદર મેં આમ જોયું એટલે કે માઇક્રોસ્કોપની અંદર જોયું મને બે પ્રકારના કોષો જોવા મળ્યા. એક પ્રકારનો કોષ એને મેલ જર્મ સેલ કીધું હતું, બીજો પ્રકારનો કોષ એને સર્ટોલી કોષ કીધું. એટલે કે નલિકાઓ જે બધી અંદર છે ને એ તો આપણે ભણી ગયા. પણ સર નલિકાની બહારની બાજુ જે જગ્યા હતી ત્યાં શું છે? ખાલી પડી છે, ખાલી અવકાશ છે કે ત્યાં પાણી છે કે કંઈક બીજું આવેલું છે? શું આવેલું શું છે ત્યાં? એ કહો તો ત્યાં ત્રણ પ્રકારની વસ્તુ છે. કઈ કઈ વસ્તુ છે? તો એક તો છે નાની રુધિર વાહિની. ત્યાં કોષોને ખોરાક પોગાડવો પડે કે ન પોગાડવો પડે? તો કે સર પોગાડવો પડે. ઓક્સિજન પોગાડવો પડે કે ન પોગાડવો? નકર તો ઉલળી જાય, બધા ઉકળી જાય. આપણે ઉકળવા દેવાનું નથી એટલે કે મરવા દેવાનું નથી. તો એને શું કરવું પડે? ઓક્સિજન ની બધું પૂરું પાડવું પડે. આપણને ખબર છે ત્યાં પોગાડે કોણ? તો કે સર રુધિરવાહિની પોગાડશે. બીજું શું છે? તો કે અન્ય રોગ પ્રતિકારકતા માટેના સક્ષમ કોષો છે હાજર હોય છે. ભાઈ બીજા કોષો હાજર હોય એટલે મેક્રોફેજ યાદ આવે છે ને? WBC, વન ટાઈપ ઓફ WBC ને મેક્રોફેજ કહેવાય. એટલે કે બાંધવા જવું એટલે આર્મી તો જોવે ને, નકર ગમે એ આવીને આપણા કોષોને મારી નાખે. અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ધડાધડી બોલે છે. આપણે કોઈ MBBS કરવા માટે યુક્રેન નથી ગયા એટલે સારું છે, તમે બધા બચી ગયા છો. નકર યુક્રેનમાં ગયા હોય સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર પૈસા ભરીને ભણવા તો અત્યારે હલવાઈ છે. હા, ડ્રોપ ન લે હોય એટલે પૈસા હોય એના પપ્પા પાસે તો લઈ જાય ભાઈ. સૌથી સારું એજ્યુકેશન મેડિકલ એજ્યુકેશન આપણા ગુજરાતનું છે, કેમ કે ડિસેક્શન કરવા માટે ડેડ બોડી અહીંયા હોય. બાકી કે ડેડ બોડીને ડિસેક્શન કરીને તમને ભણાવતા નથી. ડમી હોય ને પ્લાસ્ટિકના પૂતળા એનું કરે કે આ ઉપાડો તા જોવા મળે, આ ઉપાડો તા, ઓરિજિનલ તમને ખબર પડે નહીં. ચાલો, બીજું કોણ હતું રોગ પ્રતિકારકતા માટે જવાબદાર વસ્તુ હતી? એ ખાલી જગ્યાની અંદર આવેલું છે. હજી કોણ છે? તો કે ત્રીજું છે એ આંતરાલીય કોષો. ભાઈ આંતરાલીય શબ્દ કોને કહેવાય? તો કે જે સ્પેસ આવેલી છે ને કોઈ પણ ટીસ્યુની અંદર, એટલે કે કોઈ પણ પેશીની અંદર જે જગ્યા હોય ને એને શું કહેવાય? આંતરાલીય અવકાશ કહેવાય. તો આ આખું આપણું અંગ છે શુક્રપિંડ. તેની અંદર તો આપણે જગ્યામાં શું હતું? તો કે સર શુક્રપિંડ શુક્ર ઉત્પાદક નલિકા હતી. પણ એને હું કાઢ નાખું જે જગ્યા બાકી રહી ત્યાં કોણ કોણ વધ્યું? તો કે સર ત્યાં આ ત્રણ વસ્તુ વધી. તો ત્યાં જે કોષો બીજા છે એને શું કહેવાય? આંતરાલીય કોષો કહેવાય. એટલે કે ઇન્ટરસ્ટિશિયલ સેલ કહેવાય છે. એનું બીજું નામ શું છે? તો કે એને સ્પેસિફિક નામ આપી દીધું. આ ઇન્ટરસ્ટિશિયલ સેલ નામ કોના આધારે છે? તો કે જગ્યાને આધારે છે. હવે લેડિંગ નામના વૈજ્ઞાનિકે શોધ કરી છે એટલે એને શું નામ આપી દીધું? લેડિંગના કોષો નામ આપી દીધું. ખબર પડી કે ન ખબર પડી? ભાઈ લેડિંગના કોષોનું કામ શું છે? વર્ક શું છે? એ શું કરે? ત્યાં નવરો આટા મારે છે. ભાઈ નવરો આટા કોઈ શરીરની અંદર કોઈ આટા નથી મારતો. નવરું તો આટા મારે જ નહીં કોઈ. તો કરે શું ભાઈ? તો કે એ શુક્રપિંડીય અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ કરે અને સ્ત્રાવ કરે. ભાઈ શુક્રપિંડની અંદર રીતે અંતઃસ્ત્રાવ પામે છે. એ કોના દ્વારા બને? તો કે સર આ લેડિંગના કોષો દ્વારા બને. અને એનું સ્ત્રાવે એ પોતે કરે. ખબર પડી? તો એ એક અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ નથી કરતા, ઘણા બધા અંતઃસ્ત્રાવનો સમૂહનો સ્ત્રાવ કરે છે. તો જે સમૂહ હોય એને શું કહેવાય? એન્ડ્રોજન કહેવાય. ખબર પડી? ટેસ્ટોસ્ટેરોન છે એ એન્ડ્રોજન કહેવાય. એવા ઘણા બધા જે અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કોના દ્વારા થાય? આની દ્વારા થાય. ખબર પડે છે કે ડાઉટ છે? હાલો ભાઈ, મેં છે ને શુક્રપિંડને કાપી નાખ્યું. એ શુક્રપિંડને કાપીને એની સ્લાઇસ કરીને ક્યાં મૂકી? તો કે છે માઇક્રોસ્કોપની અંદર મૂકી. મને આવું બતાવ. આવું બતાય છે એનું કારણ હું જો આ શું છે? જો ઓ ભાઈ આમાં કલર કયો બતાવે તમને? વ્હાઈટ બતાવે.
ચાલો આ રાઉન્ડ કરું છું, બતાય છે? બતાય છે ને? આ એક નળી, આ બીજી નળી, આ ત્રીજી નળી, આ ચોથી નળી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, આ બધી નલિકાઓ છે. કઈ નલિકાઓ છે? શુક્ર ઉત્પાદક નલિકા છે. ખબર પડી બધાને? એમાં જો આ છે ને ઘણા બધા કોષો જોવા મળે છે. એ બધા કોષો ક્યાં છે? જો અહીંયા છે ને પૂંછડી વાળા કોષો બતાય છે ને અહીંયા પૂંછડી વગરના કોષો બતાય છે. બતાય છે બધાને? તો પૂંછડી વગરના જે કોષો છે એ ક્યાં કોષો છે? આદિ શુક્ર કોષ છે. અને પૂંછડી વાળા કોષોની વચ્ચે એક કોષ જોવા મળે, જો અહીંયા હશે પણ આમાં નથી બતાતો. એ કયો હશે? તો કે સર સર્ટોલી કોષ હશે. એટલે આપણને બે કોષો નલિકાની અંદર જોવા મળતા હતા. ક્યાં ક્યાં? તો કે આદિ શુક્ર કોષ, જેને મેલ જર્મ સેલ કીધું હતું, અને બીજા સર્ટોલી કોષ. ખબર પડી કે ડાઉટ છે? હવે આ શું છે જે તમને અહીંયા ગ્રીન ગ્રીન કલરનું બતાય છે? એ શું છે? તો કે સર શુક્રપિંડીય ખંડિકાની અંદર નલિકાઓ હતી. આ બધી નલિકાઓ કાઢ નાખો, જે જગ્યા વચ્ચે એ આ બચે કે ન બચે? તો આ જગ્યાની અંદર બે પ્રકારના ત્રણ વસ્તુ હશે. કઈ કઈ? એક તો રુધિરવાહિની, એક તો છે આપણે રોગ પ્રતિકારક માટે જવાબદાર કોષો હતા ઈ, અને હજી કોણ બાકી રહ્યું? તો કે સર લેડિંગના કોષો હશે. તો લેડિંગના કોષો જો અહીં કંઈક લખ્યો હશે, આંતરાલીય કોષો લખ્યા, એટલે લેડિંગના કોષો. ખબર પડી? એ ત્યાં બેઠા બેઠા અંતઃસ્ત્રાવ બનાવે રાખે ને અહીં બધે મોકલે રાખે. ક્લિયર? ડાઉટ છે કાંઈ તો બોલો. તો અહીંયા હું પૂરું થયું? તો કે સર મનુષ્ય હતો, મનુષ્યના પેટની અંદર હું હોય આપણે ભણી ગયા, છાતીની અંદર હું હોય એ ભણી ગયા, હાથની અંદર હું હોય એ ભણી ગયા. હવે આ તે હ્યુમન ફિઝિયોલોજીનો જ પાર્ટ હતો, પણ તેને રિપ્રોડક્ટિવ સેક્શન આખું બનાવવાનું હતું, એટલે એને ત્યાંથી ઉપાડીને અહીંયા મૂકી દીધું. એટલે વૃષણ કોથળીની અંદર જે શુક્રપિંડ આવેલા હતા એ કાપીને એની અંદર કઈ કઈ વસ્તુ હોય તમને હવે કોઈ પૂછે, તમે વેદ ક્લાસની અંદર ભણો તમને સાહેબે શું સમજાવ્યું? તો સમજાઈ જાય હવે. ચાલો, એટલે અહીં શુક્રપિંડ આપણું પૂરું થયું. હવે આપણને ખબર છે શુક્રપિંડની અંદર શું બને છે, મુખ્યત્વે કામ શું છે? તો કે સર શુક્રપિંડ છે એ શુક્રકોષોનું નિર્માણ કરે. તો આપણે એ શુક્રકોષોને ઉપાડીને સંતતિનું નિર્માણ કરવાનું છે, જેને પ્રજનનની પ્રોસેસ કહેવાય છે. એ હાટું શું કરવું પડે? તો કે સર શુક્રકોષને શુક્રપિંડમાંથી કાઢીને ક્યાં લઈ જવાના છે? તો કે સર ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર લઈ જવાના છે. તો ત્યાંથી પેનિસમાં લાવવા પડે. તો ત્યાંથી શુક્રપિંડમાંથી પેનિસની અંદર શુક્રકોષોને લઈ જવા માટે આખી નલિકાઓનું જાળું આવેલું હોય છે. એને શું કહેવાય? તો કે સર એને સહાયક નલિકાઓ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? ભાઈ સહાયક નલિકાઓની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે 1, 2, 3, 4 નો સમાવેશ થાય. ભાઈ 1, 2, 3, 4 એટલે શું? એ કઈ નવું લઈ આવ્યા? ભાઈ 1, 2, 3, 4 એટલે કઈ નવું નથી. પેલું જો અહીં લખ્યું વૃષણ જાળી, બતાજ તમને. બીજું કોણ છે? શુક્રવાહિકા. પછી કોણ છે? અધિવૃષણ નલિકા. પછી કોણ છે? શુક્રવાહિની. આ 4 નલિકાઓનો સમાવેશ છે ઈ નર પ્રજનન સહાયક નલિકાઓની અંદર થાય. ભાઈ આ મૂત્રવાહિની છે એનો સમાવેશ ન થાય, એ લખી નહીં નાખતા. મેં 5 લખીને અહીંયા 5 નથી લખ્યા, મેં ખાલી 4 જ લખ્યા. તો 1, 2, 3, 4 ની આવશે. સમજાય છે? ભાઈ વૃષણ જાળી છે હું? વૃષણ ઝાડ છે એટલે કે આખું જાળી હોય. એ શું કરે? તો કે જે શુક્ર ઉત્પાદક નલિકા છે ને ખુલે એમાં આપણને ખબર. આ એક શુક્ર પેલા ખંડિકા દોર નાખું એટલે તમને ખબર. ચાલો આ એક ખંડિકા, આ બીજી ખંડિકા બતાવી આવું. આની અંદર શું હોય? તો કે સર આની અંદર શુક્ર ઉત્પાદક નલિકા હોય. આમાં એક છે, આમાં 3 નાખી દીધી મેં. ખબર પડી? તો આ શુક્ર ઉત્પાદક નલિકાની અંદર જે શુક્રકોષો બનતા હોય જાય ક્યાં? તો કે આ જે શુક્ર ઉત્પાદક નલિકામાંથી જે કોષો બનશે એ ડાયરેક્ટ ભેગા થઈને ક્યાં જાય? તો કે સર વૃષણ ઝાડની અંદર જશે. વૃષણ ઝાડમાંથી પાછા આગળ જઈને કેમાં જાય? તો કે સર શુક્રવાહિકાની અંદર જાય. શુક્રવાહિકામાંથી ક્યાં જાય? અધિવૃષણ નલિકામાં જાય. અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિનીમાં જાય. અને શુક્રવાહિનીમાંથી પછી શુક્રાશયની અંદર સંગ્રહ થઈને જ્યારે જરૂર પડે ત્યાંથી સ્ખલન નલિકામાંથી મૂત્રમાર્ગમાંથી થઈ અને પેનિસની અંદર આવશે. ખબર પડી કે ડાઉટ છે આમાં? તો સર આ બધાને અલગ અલગ એક નલિકા નામ આપી દીધી હોય તો નેશનલ હાઈવે નંબર 8 હોય તેમાંથી નેશનલ સ્ટેટ હાઈવે ફલાણો ફલાણો હાઈવે શું કામ તમે અલગ પાડો છો? એક નો કહી શકાય ભાઈ, એક નો કહી શકાય. શું કામ? તો કે એ અલગ અલગ ફાટા પડે છે એટલે એને અલગ અલગ નામ આપવા પડે. તો વૃષણ ઝાડ શું કરે છે? તો કે શુક્ર ઉત્પાદક નલિકા છે એ વૃષણ ઝાડની અંદર ખુલે અને આ વૃષણ ઝાડ છે એ ભેગી થઈને શુક્રવાહિકામાં. હવે આપણે શુક્રપિંડ હોય એમાંથી બહાર તો લઈ જવું પડે ને,
તો આ જે શુક્ર ઉત્પાદક નલિકાનું વૃષણ ઝાડ છે બે કોની અંદર હોય? શુક્રપિંડની અંદર આવેલી હોય. શુક્રપિંડની બહાર શુક્રકોષ નીકળે ત્યારે ત્યાં નલિકા હોય એને શું નામ આપવાનું હોય? તો કે સર એને શુક્રવાહિકા નામ આપવાનું હોય. ખબર પડી કે ડાઉટ છે? જો અહીં લખ્યું હશે શુક્રવાહિકાનું કામ જ ભાઈ તો કે શુક્રપિંડમાંથી તે પોતે બહાર નીકળે છે. કઈ બાજુ નીકળે? આગળ પાછળ ઉપર નીચે ક્યાંકથી તો નીકળતી હશે ને, ગમે ત્યાંથી ગમે ત્યાં ન નીકળે. સ્પેસિફિક લોકેશન હોય એ જ તમારે એનેટોમીની અંદર આવતા વર્ષે એટલે કે 4-5 મહિના પછી ભણવાનું છે. કઈ જગ્યાએ હોય? તો કે શુક્રવાહિકા છે એ શુક્રપિંડની પશ્વ સપાટીએ સ્થાન પામેલ હોય છે. આ શુક્રપિંડ હોય, માનો કે આ શુક્રપિંડ છે તો આ એનો અગ્રભાગ હોય ને આ એનો પશ્વ ભાગ હોય, તો પાછળના ભાગેથી નીકળે. ખબર પડી? પાછળના ભાગે એટલે કે આ પાછળના ભાગેથી નીકળી અને ન્યાથી કેમાં ખુલી જાય છે? તો કે ન્યાથી અધિવૃષણ નલિકાની અંદર ખુલે છે. જો અહીંયા વૃષણ જાળી છે કોની અંદર છે? તો કે છે શુક્રપિંડની અંદર છે. ત્યાંથી બહાર કોણ નીકળું? જો આ શુક્રપિંડ છે એટલું, એટલે વૃષણ ઝાડ છે ને અહીંયા આવી ગઈ. ત્યાંથી બહાર કોણ નીકળું ભાઈ? અહીંયા તો કે સર શુક્રવાહિકા નીકળી. પાછળની બાજુએ નીકળું. બતાવી આ શુક્રપિંડની પાછળની બાજુએ, પશ્વ બાજુએ. ત્યાંથી ખુલ્લું કેમ? તો કે ભાઈ અધિવૃષણ નલિકામાં ખુલ્લું. અધિવૃષણ નલિકા ખૂબ ગુસળામય નલિકા છે. ત્યાંથી નીચે આવી ત્યાંથી ઉપર ચડી. ઉપર તો શું આવે છે આપણને ખબર છે. પેલ્વિક કેવિટીની ઉપરની બાજુએ કઈ કેવિટી હોય? એબડોમિનલ કેવિટી હોય, એટલે કે ઉદરીય ગૃહ હોય. એટલે ગયું ક્યાં? ઉદર બાજુ ગયું, એટલે કે અહીંયા ઉપરના બાજુએ જાય છે. ખબર પડે છે? તો જો લખો શુક્રવાહિકા ખુલી કેમાં? અધિવૃષણ નલિકામાં. ઈ ક્યાં જાય? તો કે ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિનીમાં રૂપાંતરણ પામે. એટલે કે આ નીચે કે ત્યાંથી ઉપર જાય ને પછી હેમાં રૂપાંતર પામે? તો કે શુક્રવાહિની અંદર રૂપાંતર પામે. સમજાણું? અને શુક્રવાહિની છે એ ક્યાં જાય છે? તો કે છે શુક્રવાહિની છે ને મૂત્રાશય ઉપર લૂપ બનાવે. લૂપ એટલે શું ભાઈ? ડાયરેક્ટ આ માનો કે એક મિનિટ, આ મૂત્રાશય છે. મૂત્રાશય કોથળી હતી, ખબર છે ને આપણને? મૂત્રાશય જેમાં મૂત્રનો સંગ્રહ થતો હતો. તો એ મૂત્રાશયની પાછળની બાજુએ શુક્રાશય છે. શુક્રાશય શું છે ભાઈ? તો કે જ્યાં શુક્રકોષોનો સંગ્રહ થાય. તો ત્યાં ડાયરેક્ટ છે ને આમ ન થતું, એ આગળથી આમ આવીને ઉપર બાજુ જઈને લૂપ બનાવશે. લૂપ કેવી રીતે બનાવે? જો ભણાવો. જો અહીંથી ડાયરેક્ટ આમ નથી થયું જતું, જાય છે કઈ રીતે? અહીંથી આમ ગયું પછી મૂત્રાશય ઉપર આખું લૂપ, એટલે કે આને લૂપ કહેવાય. ખબર પડી? આપણે હેનલેનું લૂપ ભણ્યા હતા, ખબર છે? લૂપ, લૂપ એટલે કે આવો વળાંક. આગળના વર્ષોમાં ટાંકા લેવાના આવશે ને એમાં ઘણા બધા લૂપ્સ આવશે. એટલે લૂપ એટલે આવી રીતનું વળાંક. તો અહીંયા જો મૂત્રાશય ઉપર વળાંક બાંધ્યો અને પછી શુક્રાશયની પાછળ ખુલ્યું. અહીં શુક્રાશય તમને અલગ બતાવેલું છે, ખબર છે? બતાવીશ બધાને. તો ભાઈ શુક્રાશય છે ને ડાયરેક્ટ આમ નામ ન બતાય. માનો કે તમે માણસને ઉપરથી કાપતા હોય ને તમે મૂત્રાશય પાસે પોગી જાવ ને તો તમને ન બતાય. તમારે મૂત્રાશયને ઉપાડીને આમ ઊંધું મૂકવું પડે તો તમને શુક્રાશય બતાય. ખબર પડી? આ શુક્રવાહિની છે કેમાં ખુલી ભાઈ? કયો તો મને. શુક્રાશયની અંદર ખુલી. શુક્ર પ્લસ આશય એટલે શુક્રાશય. આશય એટલે કે રેવું. શુક્રકોષો અહીંયા રહે છે એટલે એને શુક્રાશય કહેવાય. ખબર પડે છે કે કઈ ગોટા વળે છે મનમાં? પડે છે. તો હવે જો આ મેં લખ્યું છે શુક્રવાહિની. ભાઈ શુક્રવાહિની કઈ હતી? ખબર પડી ને તમને? ક્યાંથી હેઠેથી ઉપર આવી? ઉદરમાં. શુક્રકોષો ગયા ક્યાં? શુક્રાશયમાં. તો આ જે શુક્રવાહિની અહીંથી અહીંયા આવી ને અહીંથી શુક્રાશય આવ્યું એટલે કે રેડ કલર ને ગ્રીન કલર બે ભેગું થયું ને એટલે શું બને છે? સ્ખલન નલિકા બને છે. ખબર પડી? તમને પૂછે કે સ્ખલન નલિકા કોના સરવાળાથી બને છે અથવા તો શેના ભેગા થવાથી બને? તો ત્યાં લખે મૂત્રવાહિની શુક્રાશય, મૂત્રવાહિની શુક્રવાહિની, એવું બધું ભેગું થઈને લખ્યું એટલે આ ખબર પડી જવી જોઈએ કે આ શું છે. સમજાય છે? અહીંયા હું ભાઈ યુરિનરી બ્લેડર એટલે શું થઈ ગયું? મૂત્રાશય થાય કે ન થાય? મૂત્રાશયમાંથી એક નલિકા આવતી હોય કે ન આવતી હોય? તો મૂત્રાશયમાંથી આવતી નલિકા અને સ્ખલન નલિકા એ બંને ભેગી થાય એટલે શું બને? મૂત્રમાર્ગ બને છે. ખબર પડી? આથી પુરુષોની અંદર મૂત્ર હોય કે પછી શુક્રકોષો હોય એ એક જ માર્ગ દ્વારા બહાર નીકળે. આથી આને શું કહેવાય છે? મૂત્ર જનન માર્ગ તરીકે પણ ઓળખવામાં. બંને માટે એક જ કોમન માર્ગ છે. ખબર પડી કે ડાઉટ છે? તો આપણે હું ભણી ગયા?
તો કે સર આપણે ભણી ગયા શુક્રપિંડ છે એ મુખ્ય પ્રજનન અંગ હતું, એને કાપકૂપ કરી એની અંદર હું કઈ જગ્યાએ હું નીકળી ખબર પડી ગઈ કે ન ખબર પડી? હા, શુક્રપિંડનું કામ શું હતું? શુક્રકોષ નિર્માણનું. શુક્રકોષનું કામ શું હતું કે સર પ્રજનનની ક્રિયા દ્વારા સંતતિ નવી ઉત્પન્ન કરવાની છે. એટલે તો એ શુક્રકોષને મારે ક્યાં પોગાડવાનું છે? તો કે સર એ શુક્રકોષને મારે પોગાડવાનું છે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં. તો ત્યાં માટે શું કરવું પડે? તો કે સર મારે પેનિસ સુધી પોગાડવું પડે. તો ત્યાં પેનિસ સુધી પોગાડે છે કોણ? તો કે સહાયક નલિકા. કઈ કઈ સહાયક નલિકા આવી? તો કે સર શુક્ર ઉત્પાદક નલિકામાંથી આવે છે. કોણ આવ્યું તું બોલો? વૃષણજાળ. વૃષણજાળ પછી કોણ આવ્યું તું? તો કે સર શુક્રવાહિકા આવી હતી. શુક્રવાહિકા પછી અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકા પછી શુક્ર નલિકા. આમાં શુક્ર નલિકા અને શુક્રવાહિકામાં કન્ફ્યુઝન કરવું નહીં. આવો પ્રશ્ન નીટની અંદર 2016 થી 19માં 2 વખત પૂછાઈ ગયો કે શુક્રકોષ છે એ અધિવૃષણ નલિકામાં કેવી રીતે પોગે, તો આખો ક્રમ બતાવો. અથવા તો શુક્રકોષ છે એનો સાચો ક્રમ કઈ નલિકામાંથી કઈ જગ્યાએ પોગે એ જણાવો. તો અધિવૃષણ નલિકા પછી પાછું શુક્રવાહિકા લખવું હોય તો એ ન આવે. શુક્રવાહિકા પછી અધિવૃષણ નલિકા આવે. ખબર પડી ને? એની પછી શુક્ર નલિકા. સમજાય છે? આમાં પ્રશ્ન આવી રીતના પૂછે. ભાઈ આપણે કઈ જગ્યાએથી? તો કે સર હવે તો આપણે જે શુક્રકોષો જેને સ્પર્મ સેલ આપણે કહીએ છીએ એને ક્યાં પોગાડી દે? તો કે સર પેનિસમાં પોગાડી દે. તો પેનિસ કેવું હોય, એનું સ્ટ્રક્ચર શું છે એ સમજાવો. તો ચાલો હવે આપણે પેનિસ વિશે, જે બાહ્ય જનન ઇન્દ્રિય છે. શિશ્ન એટલે શું? ઇંગ્લિશ નેમ પેનિસ એટલે શું? તો કે એ નરનું બાહ્ય જનન અંગ છે, બહારથી બતાય એવું. શુક્રપિંડ તમને બહારથી ન બતાય, એને કાપકૂપ કરવા જાઓ, ડિસેક્શન કરો તો તમને શુક્રપિંડ બતાય. પેનિસ ડાયરેક્ટ બતાય બહારથી જ. કેનું બનેલું છે? તો કે સર વિશિષ્ટ પેશીથી બનેલું છે. કેવી પેશી ભાઈ? એને શું કામ આવે છે? તો કે એને ઉત્થાન એટલે કે ઇરેક્ટ પોઝિશનમાં લઈ જવા માટે આપણને એને મદદરૂપ થાય છે માણસને. અને બીજું કામ શું છે? તો કે સર ઇન્સેમિનેશન એટલે કે વીર્યદાન માટે પણ સાનુકૂળતા આપે છે. એટલે કે આપણને ખબર છે કે આપણું જે સ્પર્મ સેલ છે મેલનું સ્પર્મ સેલ છે એને ક્યાં લઈ જવાનું છે? તો કે સર ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર ત્યાં પોકાડવાનું છે. તો આ મેલના જે સ્પર્મ સેલ છે એને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં જે લઈ જવાની જે પ્રોસેસ છે એને ઇન્સેમિનેશન કીધું. યાદ આવ્યું તમને પહેલા પેરેગ્રાફની અંદર? તે કોના લીધે શક્ય બન્યું? તો કે સર પેનિસના લીધે શક્ય બન્યું. ક્લિયર કે ડાઉટ છે આમાં? ચાલો, પેનિસનો જે આગળનો ભાગ હોય છે એ કેવો હોય છે? તો કે સર પહોળો હોય, માથા ટાઈપ હોય. તો એને શું કહેવાય? તો કે એને શિશ્નાગ્ર, શિશ્નનો અગ્રભાગ એટલે શિશ્નાગ્ર તરીકે કહેવાય. ઇંગ્લિશમાં એને ગ્લાન્સ ઓફ પેનિસ અથવા તો ગ્લાન્સ પેનિસ લખાય. યાદ રાખજો ઇંગ્લિશમાં. જે આ ગ્લાન્સ પેનિસ છે એની ઉપર એક ચામડીનું ત્વચાનું લેયર આવેલું હોય છે, એને શું કહેવાય છે? ફોરસ્કિન તરીકે ઓળખવામાં આવે છે. ફોરસ્કિન શું છે? તો અહીં લખ્યું છે કે અગ્ર ત્વચાના નામથી ઓળખાતી ગળીમય ત્વચા છે. ક્લિયર કે ડાઉટ છે? ચાલો હવે શું આવ્યું? તો કે સર સહાયક ગ્રંથિઓ આવ્યું. સહાયક ગ્રંથિઓ તો ખબર પડે કે જે પ્રજનનની અંદર સહાય કરવામાં મદદરૂપ થાય એને ગ્રંથિ કહેવાય છે. પણ કેવી? સહાયક ગ્રંથિ. કોનો સમાવેશ થાય? તો કે એક જોડ શુક્રાશયનો સમાવેશ થાય. ભાઈ આ ભણી ગયા? એક જોડ બે બાજુથી, એક આ બાજુ ને એક આ બાજુ. એક જોડ બર્બોયુરેથ્રલનો સમાવેશ થાય અને એક પ્રોસ્ટેટનો સમાવેશ થાય. ભાઈ એક જોડ નથી લખ્યું. એટલે કે માણસનું ડિસેક્શન કરો તો તમને બે શુક્રાશય જોવા મળે, બે બર્બોયુરેથ્રલ જોવા મળે, એક પ્રોસ્ટેટ જોવા મળે. એટલે આ ખાસ શબ્દ નોટ કરજો. નીચેનાથી કયું વિધાન ખોટું છે? માણસની અંદર એક જોડ શુક્રાશય, એક જોડ બર્બોયુરેથ્રલ અને એક જોડ પ્રોસ્ટેટ આવેલું હોય. ઉતાવળની અંદર સાચું કરી નાખીએ આ વિધાન, પણ એ સાચું ન હોય, ખોટું. ખબર પડી? એક જોડ પ્રોસ્ટેટ ન હોય, એક જ પ્રોસ્ટેટ હોય. શુક્રાશયમાંથી જે સ્ત્રાવ થાય, બલ્બોયુરેથ્રલમાંથી જે સ્ત્રાવ થાય અને પ્રોસ્ટેટમાંથી જે સ્ત્રાવ થાય, એ ભેગો જે સ્ત્રાવ થાય એને શું કહેવાય? તો કે એને સેમિનલ પ્લાઝમા અથવા તો શુક્રાશય રસ તરીકે ઓળખવામાં. આ ત્રણે ભેગો કરો ને એને. હવે માનો કે તમે માઇક્રોસ્કોપમાં જો એની અંદર શું આવેલું છે એ જો તમને શું જોવા મળે? તો કે એની અંદર ફ્રુક્ટોઝ જોવા મળે. ભાઈ ફ્રુક્ટોઝ શું છે? 6 કાર્બન ધરાવતી શર્કરા છે, હેક્ઝોઝ શર્કરા છે. ખબર પડી? એ શું કામ કરે ભાઈ? તો ભાઈ શુક્ર છે, શુક્રકોષ એ શું છે? એક પ્રકારનો કોષ છે, એને પોષણની જરૂરિયાત પડે કે ન પડે? હવે જ્યારે ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકની અંદર તમે ઇન્સેમિનેશન દ્વારા શુક્રકોષને પોગાડી આવો
તે શુક્રકોષને હજી ન્યા પડ્યું નથી રહેવાનું, એને અંડકોષ પાસે પોગવાનું છે, તેને હાલવું પડે, તેની અંદર ફ્લેજેલા છે. તો ફ્લેજેલાને શક્તિ હેનથી મળે? તો કે સર ત્યાં કણાભસૂત્ર આવેલા છે, પણ કણાભસૂત્ર પાસે ત્યાં ખોરાક હોય તો એનું શક્તિમાં રૂપાંતર કરશે, બરોબર? તો ત્યાં તમે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર જે અવકાશ હોય ત્યાં થોડી બ્લડ વાહિની ત્યાં પોગાડશો, રુધિર વાહિની પોગાડશો કે ભાઈ હાલે તારે ગ્લુકોઝ જોવે છે તું રાખ. તો ત્યાં શુક્રકોષને પોષણ કોના દ્વારા મળે? તો કે જ્યાં શુક્રાશય રસ છે એમાં જે ફ્રુક્ટોઝ આવેલું છે એના દ્વારા. ખબર પડી? બીજું શું હોય? તો કે એની અંદર કેલ્શિયમ હશે. એની સિવાય તો કે એની અંદર કેટલાક ઉત્સેચકો પણ આવેલા હોય. ખબર પડી? ચાલો, તો સર વીર્ય એટલે કે જેને આપણે સિમેન કહીએ છીએ એ અને આ સેમિનલ પ્લાઝમાની અંદર શું ફરક છે, બેની વચ્ચે શું ડિફરન્સ છે? તો કે તમે જ્યારે સેમિનલ પ્લાઝમાનું અવલોકન કરો ને તેમાં શુક્રકોષ ન હોય. હવે આની અંદર જો શુક્રકોષ આવી ગયા તો શું થઈ ગયું? સેમિનલ પ્લાઝમા પ્લસ શુક્રકોષો એ બંનેને ભેગા કરો તો એને શું કહેવાય? તો કે એને સિમેન તરીકે ઓળખવામાં, એટલે કે વીર્ય તરીકે ઓળખવામાં. આમને ઇંગ્લિશ વર્ડ યુઝ કરશું સિમેન. તો સેમિનલ પ્લાઝમા પ્લસ સ્પર્મ સેલ એટલે શું થાય? સિમેન થાય. ક્લિયર કે ડાઉટ છે? આમાં એક ગ્રંથિનું તમને સ્પેસિફિક કાર્ય આપેલું છે. ભાઈ કોનું કાર્ય આપ્યું છે? તો કે સર બર્બોયુરેથ્રનનું કાર્ય આપ્યું છે. એ શું કામ કરે? તો કે એ શિશ્નના ઊંજણની અંદર મદદ કરે છે. એટલે કે જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ શરૂ હોય ત્યારે ત્યાં ઘર્ષણ અટકાવવા માટે લુબ્રિકન્ટનું કામ કોણ કરે છે? કે બર્બોયુરેથ્ર કરે છે. ખબર પડી કે ડાઉટ છે? ચાલો, તો અહીંયા નર સહાયક ગ્રંથિ પૂરી થઈ. હા બોલ. સર આપણે તમે આ એક પ્રોસ્ટેટ કીધી બરાબર છે? હે આ પ્રોસ્ટેટ સાહેબ એક કીધી. હા હા, તો સાહેબ એમાં આ આકૃતિ સાહેબ બે બતાવે. હું ભણાવું છું જે ક્યાં મેં મૂકી દીધું? શું એનસીઆરટી માં? એક મિનિટ સાંભળવા દે ને, બીજા બોલે તો બોલ. હાલ હવે આકૃતિ છે સર એમાં બે એક જોડ બતાવે છે. એક જોડ નથી, હું તને સમજાવું છું. સમજ ને, આ આકૃતિ મેં પૂરી કરી દીધી. શાંતિ તો રાખતો હોય થોડુંક, ઉતાવળો પણ. ચાલ ભાઈ, આ આકૃતિ ક્યાંથી મૂકેલી છે પેલા તો એ સમજાવી દો. આ મૂત્રાશયનો પાછળનો ભાગ છે. કયો ભાગ છે? પાછળનો ભાગ છે, એટલે નીચેનો ભાગ. માણસને આમ સીધો સુવડાવેલો હોય ને તો એને કાપીને તમે મૂત્રાશયના પાછળથી જુઓ ને તો તમને આવું બતાય. ખબર પડી? તો આ શું છે? તો કે સર આ તો છે યુરિનરી બ્લેડર એટલે કે મૂત્રાશય છે. ખબર પડી? મૂત્રાશયની પાછળની બાજુએ સર આ બે લંબાયેલા ભાગ છે શું છે? આ બે લંબાયેલા પાંખ જેવું બતાય છે ને તમને, એ છે શું? તો કે એ પાંખ નથી, મૂત્રાશયની પાંખ નથી, એ છે શુક્રાશય. ખબર પડી? હવે મેં કીધું તું લૂપ થઈને શું આવે છે? તો કે સર લૂપ થઈને શુક્ર વાહિની ઉપર આવે. ભાઈ જો આ નલિકા છે ને, આ નલિકા તમને બતાય, આ નલિકા, આ નલિકા, એ નલિકા છે ને એ શુક્રવાહિની નથી. કઈ નલિકા છે? તો કે કિડનીમાંથી જે મૂત્રનું નિર્માણ થઈ ગયું હોય ને એને આ મૂત્રાશયમાં લાવે ને એ છે. કઈ છે? મૂત્રવાહિની છે. ખબર પડી? હવે જો શુક્ર નલિકાને હું આવા કલરથી દર્શાવું. જો આવી ક્યાંથી? તો કે સર શુક્રપિંડ છે અહીંયા નીચેની બાજુ હોય, ત્યાંથી આ નલિકા ઉપર ચડે છે. બતાવીશ તમને. આ એ આમથી ફરીને અહીંયા આવ્યું એટલે કે આ લૂપ બનાવ્યું. ખબર પડી તમને? ની જાય ક્યાં? તો કે સર જ્યાં શુક્રાશય છે ત્યાં. તો અહીંયા આ જે નલિકા બને એને શું કહેવાય? મને કયો તો જરીક. સંકલન નલિકા નહીં, સ્ખલન નલિકા કહેવાય. સંકલન નથી કરવાનું આપણે અહીંયા. ફિઝિક્સ લઈ આવ્યો અહીંયા. ખબર પડી બધાને? હવે જો તમારે જે ડાયાગ્રામ આપ્યો છે ને એની અંદર છે ને પ્રોસ્ટેટ તમને આવવો હશે.
એક નલિકા આમ હોય, પછી બીજી નલિકા આમ હોય, ત્યાંથી આમ નલિકા હોય, એટલે એક આને આમ પ્રોસ્ટેટ નલિકા, એક આમ કરીને આમ કરી. એટલે કે પ્રોસ્ટેટ છે ને કેવી રીતે છે ખબર છે? જો માનો કે આ નલિકા છે, આ નલિકા આમ વચ્ચેથી જાય છે અને પ્રોસ્ટેટ આમ ચારે બાજુથી આવેલું છે. તો તમે આમ કટ કરી નાખો ને તો અહીં તમને નલિકા બતાવે, પ્રોસ્ટેટના સાઈડના ભાગ બતાવે. ખબર પડી? પણ હોય કેવી રીતે? આખું પ્રોસ્ટેટ આવી રીતે હોય ને એની અંદરથી નલિકા નીકળતી હોય. સમજાય છે કે નથી સમજાતું? તો આ જે નલિકા આ આખો જે ભાગ છે ને, આ જેમ આવી રીતે છે એમ આ બાજુ હોય. અહીંથી જો નલિકા હેઠે જાય છે, બતાવે છે વ્હાઇટ કલરની. આ તમે ડાયાગ્રામ બુકની અંદર હશે. હા, તો આ જે વચ્ચેની સાઈડ છે એ શું છે? પ્રોસ્ટેટ ગ્રંથિ. હવે કે તો મને 3 પ્રોસ્ટેટ છે, 2 છે કે 1 છે? તો પછી પણ ચોપડીમાં એવું છે એટલે તો હું કેવું છે સમજાવવા તો ત્યાં ઊભો છું. સમજાણું? ડાઉટ છે આમાં? બીજો વ્યૂ જોઈએ. અહીંથી જો આ ને આ 2 પ્રોસ્ટેટ નથી, પ્રોસ્ટેટ એક જ છે. વચ્ચેથી નલિકા જાય છે ને એટલે તમને એવું લાગે પ્રોસ્ટેટ આખી આ રીતે હોય, પણ તમને આડો છેદ અહીંયા મૂકેલો છે એટલે તમને એવું બતાવે. ખબર પડી? જો અહીંયા શુક્રપિંડ બતાવે છે ઉપરનો ભાગ ખાલી. આ અધિવૃષણ નલિકામાંથી થઈને શુક્રવાહિની ઉપર ગઈ. જો અહીંથી જાય, અહીંથી જાય, અહીંથી જાય, એ અહીંથી આમ લૂપ મારીને અહીં આવી. આ ઉપરથી 2 નલિકા આવી, એક જમણી કિડનીમાંથી આવી ને એક ડાબી કિડનીમાંથી ગઈ મૂત્રાશયની અંદર. ખબર પડી? અહીંયા તમને ખાલી એક જ શુક્રાશય બતાવે છે. એ શુક્રાશયમાંથી જે નીકળે એને શું કહેવાય? સ્ખલન નલિકા કહેવાય. અને અહીંયા વચ્ચેની બાજુએ જે આ ભાગ છે એ કોણ છે? તો કે સર મૂત્રાશયમાંથી આવતો ભાગ છે. હવે અહીંથી જે સ્ખલન નલિકા હતી ને એ આગળ જાતી જાય છે, આગળ જાતી જાય છે, અને અહીંયા મળે છે મૂત્રાશયમાંથી આવતા ભાગને. તો એટલો ભાગ જે આગળથી અહીંથી આમ જાય ને અહીંથી જે પેનિસમાં જતો હશે એ ભાગ કયો થયો? મૂત્રજનન માર્ગ થયો. સમજ પડી તમને કે ઉપરથી વયું ગયું? પડી ને? તો વાંધો નહીં. પડી હોય તો વાંધો નહીં, ખબર પડી હોય તો અહીંયા આપણે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર જેટલી વસ્તુ આવે છે ને એ સમજાવી દે. તમે ટેક્સ્ટ બુક એક વખત રીડ કરજો. આપણે જેટલું ભણ્યા ને એની અંદર જ હશે, વિશેષ કંઈ આપ્યું નહીં હોય. એની કરતાં ટેક્સ્ટ બુકની અંદર હશે એની કરતાં તમને ઇમેજિન સારું થઈ ગયું હશે, કંઈ વાંધો આવ્યો નહીં. ક્લિયર થાય છે બધાને? કે મગજની અંદર ઘણ પડે છે કે આ શું બગ કરે છે એવા? એક વખત સ્પીડની અંદર રિવિઝન કરાવી દેવું. કાંઈ નહીં સર, રિવિઝન હવે નથી કરવું. આપણે હવે રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર જોઈ લઈએ. ચાલો, આ ભાઈ શું કર્યું મેં? તો કે સર આ તો તમે કાપી નાખ્યું, શુક્રપિંડને કાપી નાખ્યું. બતાવું? 1 2 3 4 5 6 7 8. ભાઈ આ ખાલી એક જ બાજુની હોય. માનો કે અહીંથી આમ કાપ્યું તો ખાલી આ બાજુ છે, પણ આમ કરો તો પાછી અહીંયા એટલી ખંડિકાઓ. એટલે આ ટોટલ કેટલી ખંડિકાઓ થાય? 250 જેટલી ખંડિકાઓ થાય. એની અંદર જે આ ગૂંચળામાં નલિકાઓ છે એ કઈ છે? સેમિનાઇફરિયસ ટ્યુબ્યુલ, એટલે કે શુક્ર ઉત્પાદક નલિકા. શુક્ર ઉત્પાદક નલિકા જો અહીંયા ઝાડા જેવી રચના થઈ ગઈ. એ કઈ છે? વૃષણ ઝાડ છે. બતાવીશ તમને બધાને. આ વૃષણ ઝાડ અહીંથી જે બહાર નીકાળી જાય એને શું કહેવાય? શુક્રવાહિકા. હું અધિવૃષણ નલિકા નો કહેવાય, શુક્રવાહિકા કહેવાય. સુરભી, એ શુક્રવાહિકા પછી અહીંથી હેઠે જાય એટલે શું થઈ ગયું? અધિવૃષણ નલિકા. એ અધિવૃષણ નલિકા અહીંથી ઉપર ગઈ શું થઈ ગયું? શુક્રવાહી. ખબર પડી? તારો શુક્રપિંડમાં કોઈને કઈ લોચા લાપસી હોય તો કયો? તાજો અહીં ઉપરની બાજુએ શું નીકળે છે? આ શુક્રવાહિની આ ઉપસરલો ભાગ બતાવે ને તમને, એ શું છે? શુક્રવાહિકા. આમાંથી જે કરતી જે ભાગ છે. ક્લિયર? ડાઉટ છે? ચાલો, ચાલો. આ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ બહારથી તમે જ્યારે ડિસેક્શનની અંદર જાઓ ને તો આવી રીતે જ માણસ પડેલો હશે, બીજું કાંઈ હોય નહીં. તો આ બહારની જે જનનેન્દ્રિય બતાવી છે એને શું કહેવાય? પેનિસ તરીકે ઓળખવામાં આવે છે. આ પેનિસનો ઉપસેલો ભાગ જે તમને અહીંયા બતાવે છે એને ગ્લાન્સ પેનિસ કહેવાય. ને એની ઉપર જે આ ચામડીનું જે લેયર છે, ફોલ્ડ છે, એને શું કહેવાય? તો કે સર એને ફોરસ્કિન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? અને અહીંથી જે સ્પેસ હોય કે જેના દ્વારા મૂત્ર અથવા તો
ગેમેટ છે એ બહાર આવે તો એને શું કહેવાય યુરેથ્રલ મિયાટસ તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર ચાલો ભાઈ હવે આપણે કાપકૂપ કરવાના છીએ આપણે ડોક્ટર બનવાના છે એટલે કાપો હાલો પહેલા કાપકૂપ કરીએ હાલો હાથનું કામ છે ભાઈ અહીં નથી કામ ઉડાડી દો હાથને ઉડાડી દીધો ઉપરથી ચામડીને ઉડાડી દો હાડકાનું કામ કાંઈ નથી આ કયું હાડકું હતું અહીંથી ઉડાડું છું આ કયું આ હાડકું છે ઉર્વસ્થિ છે ખબર પડી આ નિતમ મેખલા ઉડાડી દીધી ક્લિયર ભાઈ આ જે ઉપસેલો ભાગ તમને આ બતાય છે વ્હાઇટ કલરનો એ કયો છે પ્યુબિક સિમ્ફાઇસિસ છે ખબર છે એક નિતમ નું જે હાડકું હતું હિપ બોન હતી બીજા હારે જે આગળના જે ભાગે જોડાય છે જે કાસ્થિમય ભાગ છે એને પ્યુબિક સિમ્ફાઇસિસ કીધું હતું સમજાણું હાલો આ શું છે ભાઈ તો કે સર આ તો શુક્રપિંડ છે ક્યાં શુક્રપિંડ છે બતાવો આ શુક્રપિંડ છે ત્યાંથી આ ઉપર ગયું બતાણું બધાને એ ઉપર થઈને અહીંથી જો આમ લૂપ માર્યું સમજાય છે હવે અહીંથી જો તમને અધિવૃષણ નલિકા ને એ બધું બતાય છે પરંતુ શુક્રાશય બે નથી બતાતા તો પાછળ જવું પડે આ પાછળ ગયા હાલો ભાઈ આ એક ફેશિયાની બધું છે એનું કંઈ કામ નથી ઉડાડી દો કરોડ સ્તંભનોના સ્નાયુની બધું પછી ભણશું સર અમારે કંઈ કામ નથી આ 6 મહિના જે બાકી છે એ બધું ભણવા આ ઓલું હતું ત્રિકાસ્થથી વાળું તો એ ઉડાડી દીધું બધું ઉડાડી દીધું ચાલો બતાણો આવે તમને બે શુક્રાશય આ બે આવેલી શુક્રવાહિની એ ડાયરેક્ટ ક્યાં ગયા તો કે સર અહીંથી આ જે તમને ભાગ બતાય છે એ કયો છે પ્રોસ્ટેટ એક છે બતાય પ્રોસ્ટેટ એક કે બે ત્રણ બતાય છે જોઈ લો બધી બાજુ ફેરવી જોઈ લો એક જ પ્રોસ્ટેટ છે ઉપરની બાજુ આ છે એ શું છે મૂત્રાશય વેરી ગુડ ચાલો પ્રોસ્ટેટ કેટલી છે ભાઈ એક છે ઉપરની બાજુ આ બે ગ્રંથિ જોવા મળે છે એ કઈ છે શુક્રાશય બલ્બો યુરેથ્રલ જો અહીંયા બતાવું તમને જો અહીંયા વટાણા જેવી રચના બતાવીશ બે એક અને બે એ કોણ છે બલ્બો યુરેથ્રલ છે અને બલ્બો યુરેથ્રલનું બીજું નામ છે કાઉપર ગ્લેન્ડ યાદ રહી જશે ચાલો હવે આપણે ભાઈ આને કાપી નાખો ઉપરનો ભાગ ગયો અંદરનો ભાગ ગયો બતાવી ગયો હવે આ એક જ પ્રોસ્ટેટ છે એની અંદર જે આ ભાગ અહીંથી આમ આવ્યો એ કયો ભાગ છે તો કે સર મૂત્રાશયમાંથી આવતો ભાગ છે ભાઈ આ નલિકાનું કંઈ કામ નથી ઉડાડતી આનું કંઈ કામ નથી ઉડાડતી અહીંથી જો આ શુક્રાશયમાંથી જે સ્ખલન નલિકા આવી અહીં આવી બતાડું એ બંને ભેગા ક્યાં થયા તો જો અહીંયા બંને ભેગા થઈ ગયા તો આ ભાગ કયો થઈ ગયો ખબર પડી કે ડાઉટ છે એ ડાયરેક્ટ અહીંથી આગળ વધીને ક્યાં જશે પેનિસની અંદર જશે ક્લિયર તો અહીંયા આપણું મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં પૂરું હવે આપણે શું ભણવાનું તો કે સર મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ તમે સરસ રીતે સમજાવી દીધું હવે આપણે ભણશું સ્પર્મેટોજિનેસિસ સ્પર્મેટોજિનેસિસ એટલે શું થયું તો કે સર સ્પર્મ સેલને બનાવવાના છે એને સ્પર્મેટોજિનેસિસ કહેવાય અમે અર્ધીકરણ ભણીને આવવાનું કીધું હતું યાદ છે ને બધાને એક કોષ હોય એ અર્ધીકરણની અંદર જાય એટલે અર્ધીકરણ 1 ને અર્ધીકરણ 2 આવે અર્ધીકરણ 1 ની અંદર 2 કોષ બને ને અર્ધીકરણ 2 ને અંતે ઈ 2 કોષમાંથી બીજા 2 કોષ બને એટલે ટોટલ 4 કોષો બને એક કોષમાંથી 2 કોષ જ્યારે બને છે અર્ધીકરણ 1 ને અંતે ત્યારે બનતા દરેક કોષ પાસે રંગસૂત્રનો એક જ સેટ હોય નોર્મલ કોષ પાસે એક રંગસૂત્રના એટલે કે એક લક્ષણ માટેના 2 સેટ હોય એક મમ્મી પાસેથી આવેલો ને એક પપ્પા પાસેથી આવેલો પરંતુ જ્યારે અર્ધીકરણ 1 થાય ને ત્યારે રંગસૂત્ર કેવા હોય તો કે સર રંગસૂત્ર બધા આવા જ હોય ચતુર્સૂત્રી જ હોય પરંતુ માનો કે અહીંયા વાળનો રંગ છે અહીંયા આંખનો કલર છે તે એવું જે પિતા પાસે થયું એ છે માતા પાસે થયું એ બીજા કોષની અંદર ખબર પડી તમને તેવી રીતે આપણે ભણવાનું છે ચાલો સ્પર્મેટોજિનેસિસ કોને કહેવાય શુક્રકોષ જનનને કહેવાય ભાઈ કઈ પ્રોસેસ છે તો કે શુક્રકોષ નિર્માણ પામવાની જે ઘટના છે એને કહેવામાં આવે છે ક્લિયર ચાલો ક્યારે શરૂ થાય તો કે પ્યુબર્ટી એ યૌવન અવસ્થા જ્યારે શરૂઆત થવાની હોય કે યૌવનારંભ હોય ત્યારે જ જોવા મળે છે વોટ ઇઝ હેપન ડ્યુરિંગ ધીસ પ્રોસેસ ભાઈ આ ભાઈ છે ને ટકો ખંજવાળ છે એની ઉપર પ્રશ્ન ચિહ્ન છે અહીં બધા પ્રશ્ન ચિહ્ન બતાવે છે કે આમાં શું થાય મને નથી ખબર પડતી હવે તમે સમજાવો કૃપા કરીને તો અહીંયા જે છે આપણે કોષ જોયા હતા ખબર શુક્ર ઉત્પાદક નલિકાની અંદર કોષ હતા નળીની ફરતે નલિકાની ફરતે કોષ હતા એમાંથી એક કોષ મેં ઉપાડી દીધો
કેવો છે ભાઈ? દ્વિકીય છે, 2n લખેલું છે, ખબર પડી? તો આ જે કોષ છે એને આપણે શું કીધું હતું? આદિ શુક્રકોષ કીધું હતું. યાદ આવ્યું? એ આદિ શુક્રકોષને ઇંગ્લિશમાં સ્પર્મેટોગોનિયા કહેવાય છે. હવે સ્પર્મેટોગોનિયા છે ને કેવા કોષ છે ખબર છે? એ સમવિભાજન કરી શકે છે. શું કરી શકે છે? સમવિભાજન કરે, એટલે કે પોતાની જેવા નવા કોષો બનાવી શકે. ખબર પડી? એટલે કે માનો કે આ એક સ્પર્મેટોગોનિયા છે, એમાંથી વિભાજન પામીને નવો કોષ બન્યો. તો એના વિભાજન પામીને જે આ નવો કોષ બને છે ને, મારા હાથમાં જે પેન છે એ કોષ બન્યો ને, એ પાછો વિભેદિત થઈ, એ સમવિભાજન પામી શકતો નથી. આ શું છે? સ્પર્મેટોગોનિયા. અહીં બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એમાં આખી નળી જે છે ને, આખી નળીની જે સરફેસ હોય ને, એ સ્પર્મેટોગોનિયાથી બન્યું. એ સમવિભાજન પામીને જે નવા કોષો બનાવે ને, એ પાછળ સમવિભાજન પામી શકતા નથી, વિભેદિત થયેલા હોય છે. આથી જે સ્પર્મેટોગોનિયામાંથી વિભાજન પામીને જે નવો કોષ બને છે, માનો કે આનું વિભાજન થઈ અને આ નવો કોષ બન્યો, એને શું કહેવાય? તો કે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ કહેવાય છે, એટલે કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાય. ખબર પડી? સ્પર્મેટોગોનિયા સમવિભાજન પામે છે. સમવિભાજનની ક્રિયાને માઇટોસિસ કહેવાય, મિયોસિસ ન કહેવાય. યાદ આવ્યું આવું 10મું ચેપ્ટર? ચાલો, આ પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ છે એ જો અહીંયા છે, કેવો છે? તો કે વિભેદિત થયેલો છે. વિભેદિત થયેલો હોય, સમવિભાજન પામતા નથી. જો અહીં ચોકડી મારેલી છે, બતાવીશ તમને. અહીંયા મેં ચોકડી મારેલી છે, એ બતાવી છે. ડોહીમાં કોઈ નથી બોલતો, હું જ બોલું છું દાંત કઢાવવા. પરંતુ અર્ધીકરણ પામવાની ક્ષમતા ધરાવે છે, એટલે અહીંયા સાચા નિશાની મૂકી છે. ક્લિયર? ચાલો, કોણ આપણી પાસે કોણ છે અત્યારે? આ જો આ કોષ છે ને એની કરતાં કદમાં મોટો છે. જો સ્પર્મેટોગોનિયા કરતાં પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ છે એ મોટો છે, એટલે કે વિભાજન પામ્યું પછી બધી ચયાપચયની ક્રિયા કીધી, ખાધું ને જાળીઓ પાડ્યો થઈ ગયો. એટલે હવે એ કોષ વિભાજન પામશે, પરંતુ કેવું પામશે? તો કે સર અર્ધીકરણ પામશે, સમવિભાજન પામશે નહીં. ખબર પડી બધાને? ચાલો, અહીંથી પ્રોસેસ આગળ હાલી. મિયોસિસ 1 એટલે કે અર્ધીકરણ 1 થાય છે. અર્ધીકરણ 1 ને અંતે શું થાય ભાઈ? તો કે સર અર્ધીકરણ 1 ને અંતે 2 કોષ બને. બધી ગયા 2 કોષ? ઈ 2 કોષ બન્યા, એને શું નામ આપ્યું? ઓલાને શું નામ આપ્યું હતું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પૂર્વ શુક્રકોષ એટલે શુક્રકોષ પહેલાનો કોષ, એટલે એને પૂર્વ શુક્રકોષ. પણ કેવો? પ્રાથમિક હતો. એમાંથી કેવો બની ગયો? દ્વિતીયક પૂર્વ શુક્રકોષ અથવા સેકન્ડરી સ્પર્મેટોસાઇટ તરીકે ઓળખવામાં આવે. એટલે જો આની પાસે કેવા કોષો છે ખબર? રંગસૂત્ર કેવું હોય સમજાવજો ભાઈ. આ પપ્પા પાસેથી આવે રંગસૂત્ર હોય, હકીકતમાં કેવું? આવું. એટલે 2 રંગસૂત્ર હોય આની પાસે. પરંતુ એસ વિભાજન, એસ તબક્કા દરમિયાન શું થાય? ડીએનએ નું સ્વયંજનન થાય. એટલે આ જે બની ગયા હોય કેવા બતાતા હોય? આવા બતાતા હોય. આ છે આની કોપી હોય, ખબર છે ને? કોપી સેમ ટુ સેમ હોય. પણ તો આપણને ખબર છે આ સમ વિભાજન પામે એટલે આ સેમ ટુ સેમ વસ્તુ અહીં હશે કે નહીં હોય? હોય. ચાલો આગળ. હવે શું થયું ભાઈ? અહીં અર્ધીકરણ 1 પૂરું થયું. અર્ધીકરણ 1 પૂરું થયું એટલે પૂર્વ અવસ્થા 1, મધ્ય અવસ્થા 1, એવું બધું આવે કે ન આવે? પર્શ્વ અવસ્થા 1, અંત્ય અવસ્થા 1 આવે. એમાં પૂર્વ અવસ્થા 1 ની અંદર લિપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન એવી બધી પ્રોસેસ આવતી હતી, યાદ આવે છે? એ દરમિયાન વ્યતિકરણ થતું તો એ યાદ આવ્યું? એટલે હવે શું થયું ભાઈ? તો કે માનો કે આ પિતા પાસેથી આવેલું છે, આ માતા પાસેથી આવેલું. એક કોની પાસે ગયું? એક કોષ પાસે. બીજું કોની પાસે? બીજા પાસે. આમાંથી પિતા પાસેથી આંખનો કલર કેવો છે એની માહિતી છે, આમાં માતા પાસેથી કેવો આંખનો કલર છે એની માહિતી છે. આની પાસે માતાના કેવા વાળ છે, અરે સોરી, પિતાના કેવા વાળ છે, વાકડિયા વાળ છે, સ્ટ્રેટ વાળ છે, એનો માહિતી છે. આની પાસે માતાના કેવા વાળ છે. પિતાના વાળનો કેવો કલર છે એની પાસે માહિતી છે. માતાનો વાળનો કલર કેવો છે એની પાસે માહિતી છે. ખબર પડી? હવે શું થયું ભાઈ? તો કે માતા પાસેથી આવી હતી ને માહિતી, અહીંયા ગઈ પિતા પાસેથી ગઈ હતી આ માહિતી. ખબર પડી કે ન ખબર પડી? આની અંદર રંગસૂત્રનું કેવો છે? ઓલા પાસે 2 હતા ને, તો આની પાસે 1 જ હોય. આની પાસે 1 જ હોય. એટલે ટોટલ 23 સેટ હતા, એટલે કે 46 રંગસૂત્ર હતા. એમાંથી 23 અહીંયા આવ્યા, 23 અહીંયા આવ્યા. ખબર પડી?
હવે હું થયું ભાઈ હા તો કે સર આ જે ક્રોમેટિડ હતી ને એ હવે તૂટી એટલે કે સેન્ટ્રોમેરનું વિભાજન થયું એટલે બધા પાસે છેલ્લે આવા રંગસૂત્ર વધે છે ખબર પડી પણ 23 હોય એટલે મેયોસિસ 2 ના અંતે જે કોષ બને છે એને શું કહેવાય સ્પર્મેટિડ કહેવાય એટલે કે પ્રશુક્રકોષ કહેવાય ભાઈ આમાં જો આ કોષ એ પૂંછડી છે પૂંછડી તો નથી ભાઈ તો આને શુક્રકોષ તો ન કહેવાય પણ શુક્રકોષની પહેલાની અવસ્થા એટલે પ્રશુક્રકોષ કીધું તો પ્રશુક્રકોષમાંથી પૂંછડીવાળો શુક્રકોષ બનવાની જે ક્રિયા છે એને ખાસ યાદ રાખજો સ્પર્મિયોજિનેસિસ કહેવાય શું કહેવાય શુક્રકોષ આખી બનવાની પ્રોસેસ છે એને સ્પર્મેટોજિનેસિસ કીધું હતું પ્રશુક્રકોષમાંથી શુક્રકોષની અંદર જે ફેરફાર કરવાની જે પ્રોસેસ એને સ્પર્મિયોજિનેસિસ કહેવાય ખબર પડી તો જો આ પૂંછડી વગરનો હતો ને પૂંછડી વાળો થઈ ગયો એટલે કે આ શુક્રકોષ બતાય છે એની પાસે એન છે ક્લિયર હવે ભાઈ આપણને ખબર છે આ શુક્રકોષ હોય ક્યાં તો કે સર સેમિનાઇફરસ ટ્યુબ્યુલ અંદર ત્યાં પડ્યા છે ત્યાંથી હવે ક્યાં મોકલવાના છે તો કે સર ત્યાંથી હવે એને શુક્રકોષમાં શુક્રપિંડમાંથી બહાર કાઢવાના છે તો શુક્રકોષો શુક્ર ઉત્પાદક નલિકામાંથી મુક્ત થઈને બહાર આવે એ જે પ્રોસેસ હોય એને સ્પર્મિએશન કહેવાય એટલે સ્પર્મિએશન થઈ ગયું એટલે હવે ક્યાં આવી ગયા તો કે સર શુક્ર વાહિની એમાં આટા મારે શુક્રકોષ હવે અહીંયાથી પેનિસમાં થઈને જ્યારે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર વયા જશે તો એને શું કહેવાય ઇન્સેમિનેશન કહેવાય ખબર પડી કે ડાઉટ છે આમાં કંઈ ક્લિયર એકદમ તો અહીંયા તમારું સ્પર્મેટોજિનેસિસ પૂરું થયું ભાઈ સ્પર્મેટોજિનેસિસ એક પ્રક્રિયા છે એનું નિયંત્રણ તો કોક દ્વારા જ થતું હશે ને ભાઈ એવું શું થયું એમાં કે 14 વર્ષની ઉંમર થઈ પછી જ તે બન્યું પહેલાં હું કામ ન બન્યું એવું થયું એની પાસે એ જણાવ તો કે ભાઈ આપણે મગજ પાસે જવું પડશે મગજ પાસે કોણ હતું તો કે સર હાઇપોથેલેમસ હતું યાદ આવે હાઇપોથેલેમસ જે ઇન્હિબિટરી અને રિલીઝિંગ હોર્મોન કરાવતો ખબર RH એટલે કે રિલીઝિંગ હોર્મોન નો સ્ત્રાવ કરતો IRH ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ કરતા હતા 21મું ચેપ્ટર ને 22મું ચેપ્ટર જે ન ભણ્યું એને કાંઈ ટપો નહીં પડે એટલે મેં કીધું તો પૂરું કરીને આવજો ને 4 દિનની રજા આપી હતી મંજીરા વગાડે છે કાંઈ ફરક નહીં પડ્યો હોય ચાલો રિલીઝિંગ હોર્મોન કરતા હતા એમાં આવતું હતું ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન કોણ કરે તો કે હાઇપોથેલેમસ કરે ભાઈ આ જો હાઇપોથેલેમસ બાબા બેઠા છે બતાણા બધાને હાઇપોથેલેમસ બાબા એની નીચે બે છે આ શુક્રપિંડ નથી ભાઈ આ શું છે પિટ્યુટરી ગ્લેન્ડ છે પિટ્યુટરીનો આગળનો ભાગ હોય એને અગ્ર પિટ્યુટરી કહેવાય પાછળનો એને પશ્ચ પિટ્યુટરી કહેવાય હવે જ્યારે પ્યુબર્ટીની અવસ્થા ચાલતી હોય ત્યારે શું થાય છે તો કે પ્યુબર્ટીની અંદર ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનનું પ્રમાણ વધે છે ઉપર એરો મૂક્યો છે એટલે વધે છે ખબર પડી હવે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન વધે તો એ જાય ક્યાં અગ્ર પિટ્યુટરી પાસે જાય પાછો પિટ્યુટરી પાસે જાય તો કે અગ્ર પિટ્યુટરી પાસે જાય ત્યાંથી આપણને ખબર છે બે ગોનેડોટ્રોપિનનો સ્ત્રાવ થતો તો ક્યાં બે હતા ભાઈ બે હતા એક તો LH હતું ને એક FSH હતું એટલે શું થયું પ્યુબર્ટીની અંદર GnRH વધ્યું એને લીધે અગ્ર પિટ્યુટરી અંદર ગોનેડોટ્રોપિન હોર્મોનનું ઉત્પાદન છે એ વધ્યું એટલે શું થયું LH નું ઉત્પાદન નહીં વધ્યું ને FSH નું ઉત્પાદન નહીં વધ્યું LH નું નામ શું હતું તો કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન હતું FSH નું નામ શું છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે ખબર પડી અહીંયા હમા એમ નહોતો એટલે પાછળના પેજમાં દેખવું છે હાલ LH આ ગુલાબી વાળા હતા FSH હતા એ ઓરેન્જ વાળા હતા એવું ખબર પડી જાય ને આપણે તો ચિત્રકામ કરે ભાઈ આપણે બાયોલોજી નથી ભણતા આપણે ચિત્રકામ કરે જો કલર વસ્તુ છે બધું કેવું હેલું છે બાયોલોજી હાલો LH છે ક્યાં ગયું LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન એ પોતાના જેવો જ ફ્રેન્ડ ગમે ગોતે જે સારો માણસ હોય એ સારા ફ્રેન્ડને ગોતે ખરાબ માણસ હોય ખરાબ ફ્રેન્ડને ગોતે અને એલ છે એ એલ વાળાને ગોતશે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ એલ વાળાને ગોતશે ભાઈ શુક્રપિંડમાં એલ વાળો કોષ કોણ હતો તો કે સર લેડિંગના કોષ હતા એટલે LH કોની પાસે ગયો લેડિંગ પાસે ગયો યાદ રાખવાની ટ્રીક છે બીજું કંઈ એવું નથી કે એલ પાસે જાય એવું કંઈ ન હોય LH છે એ કોની પાસે ગયો લેડિંગના કોષ પાસે ગયો ભાઈ લેડિંગના કોષ ભાઈ જઈને શું કરશે તો કે એને પાટું મારશે ને એને કહે એન્ડ્રોજનનું સંશ્લેષણ કરીને સ્ત્રાવ કર હવે કામ આવ્યું હવે ઊભો થા એમ ટૂંકમાં અત્યારે સુધી ખૂતો હતો લેડિંગનો સર ભાઈ શું કર્યું પાટું માર્યું કોઈએ પાટું માર્યું ભાઈ તો કે સર LH પાટું માર્યું લેડિંગના સેલને એને શું કીધું એન્ડ્રોજનના સંશ્લેષણને સ્ત્રાવને કર ભાઈ એન્ડ્રોજન શું કરે તો કે સર ટેસ્ટોસ્ટેરોન ને એ બધું બનાવશે એને લીધે શું થાય સ્પર્મેટોગોનિયા હતા એમાંથી
શુક્રકોષ બનવાની પ્રોસેસ છે એ શરૂ થાય. ખબર પડી? હવે બીજું કોણ હતું? તો જો અહીંયા જો આ ખંડ છે, પહેલો ખંડ, બીજો ખંડ, ત્રીજો ખંડ ને ચોથો ખંડ. ક્યાં ખંડ છે ભાઈ? શુક્રપિંડ ખંડિકાઓ છે. ખબર પડી? એની અંદર જો મેં અહીંયા નલિકાઓ દર્શાવ્યા, પહેલી નલિકા ને બીજી નલિકા. ખબર પડી? એની નલિકાની બહારની બાજુ આ બ્લુ કલરના કોષો બતાય છે, આંતરાલયીય કોષો. ખબર પડી ને? ન્યા કામ કરવા ગયો કોણ? LH. હવે તમને એવો પ્રશ્ન પૂછો, FSH છે એ શુક્ર ઉત્પાદક નલિકાની અંદરની બાજુએ કામ કરશે કે બહારની બાજુએ કામ કરશે? અંદરની બાજુ. કેમ કે FSH છે કોની ઉપર કામ કરે છે ભાઈ? તો કે સર સર્ટોલીના કોષો ઉપર કામ કરે. સર્ટોલીન કોષો જો નલિકાની અંદર છે, બતાય લીલા કલરના કોષો. એ શું કરે ભાઈ? તો કે એ સર્ટોલી કોષોને પાટું માર્યું કોઈ FSH છે. શું કર્યું? એ કે હવે કામ કરે. તો એ શું કર્યું? એક ફેક્ટરનો સ્ત્રાવ કર્યો. એ શું કરે? તો કે ઈ ફેક્ટર છે સ્પર્મિઓજિનેસિસને મદદ કરે છે. જો સ્પર્મિઓજિનેસિસ એટલે શું થયું? તો કે સર પ્રશુક્રકોષમાંથી એટલે કે પૂંછડી વગરના શુક્રકોષમાંથી પૂંછડીવાળો શુક્રકોષ બનાવવો હોય એને સ્પર્મિઓજિનેસિસ કહેવાય. ખબર પડે છે કે ડાઉટ છે આમાં? ક્લિયર થઈ ગયું? તો તમને એમ પૂછે FSH નીચેનાથી કઈ પ્રક્રિયાઓને મદદરૂપ થાય છે? સ્પર્મેટોજિનેસિસ, સ્પર્મિયોજિનેસિસ, આપેલ બંને કે એક પણ નહીં. તો મુખ્યત્વે સ્પર્મિયોજિનેસિસ આવશે. ખબર પડી ને? આખી મિકેનિઝમ છે. એટલે હવે ખબર પડી કે શુક્રકોષો ઉત્પાદનની જે પ્રોસેસ છે પ્યુબર્ટી પછી જ હુકામ થાય, પહેલા હુકામ ન થાય. એનું રીઝન આ છે. હવે ભાઈ શુક્રકોષો વિશે આપણે માહિતી થોડીક મેળવવી પડે ભાઈ, નકર એને ખોટું ન લાગે કે તમે શુક્રપિંડ વિશે ભણ્યા, શુક્રપિંડની માંથી નીકળતી નલિકાઓમાંથી ભણ્યા, પેનિસ વિશે ભણ્યા, તો મારો શું વાક? એમ શુક્રકોષને ન થાય. તો હવે આપણે થોડુંક શુક્રકોષ વિશે ભણી લઈએ. શુક્રકોષ છે એની અંદર તમે એક કોષને ઉપાડીને જો તેની અંદર કયા કયા ભાગ તમને જોવા મળે? તે એક તો માથું જોવા મળે જેને શીર્ષ કહેવાય. કહેવાય કે ન કહેવાય? પછીનું એનું ધડ છે એટલે કે જે ડોક છે એની ગળું છે એને શું કહેવાય? ગ્રીવા કહેવાય. એનો નીચેનો ભાગ છે એને મધ્ય ભાગ કહેવાય ને એની નીચેનો ભાગ છે એને પૂંછડી કહેવાય. પૂંછડી તરવા મદદરૂપ થાય, ફ્લેજેલા. યાદ આવે છે આવું કંઈ? તો શુક્રકોષ શું છે? તો કે એની અંદર શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ ને પૂંછડી આવેલો હોય એવી સૂક્ષ્મદર્શી રચના છે. હવે કોષ છે તો કોષને આવરે કોણ ભાઈ? આ વનસ્પતિ કોષ છે કે પ્રાણી કોષ છે? તો આવરે કોણ? કોષ દિવાલ કે કોષ રસ પટલ? ખબર પડી? તો જો લખો રસ પટલ શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે. કોષ છે ભાઈ તેના આખો દેહને કોણ હોય? કોષ રસ પટલ. આગળ પાછળ ઉપર નીચે બધેથી કોણ આવરે? કોષ રસ પટલ. હવે થોડીક શીર્ષની માહિતી આપી, ગ્રીવાની કઈ માહિતી નથી આપી, મધ્ય ભાગની માહિતી આપી, થોડુંક જોઈ લે એટલે શુક્રકોષને ખોટું ન લાગે. ચાલો, એનું શીર્ષ છે, માથું છે, એની અંદર શું હોય? તો કે આપણને ખબર છે કોષ કેન્દ્ર તો હશે, કોષની અંદર કોષ કેન્દ્ર હોય. હવે આ શુક્રકોષ એ અર્ધીકરણ દ્વારા બન્યું કે સમવિભાજન દ્વારા બન્યું? તો કે સર અર્ધીકરણ દ્વારા બન્યું. તો એની અંદર જે કોષ કેન્દ્ર છે એ અહીંથી કયા ભાગની અંદર જોવા મળે? તો કે સર શીર્ષના અગ્ર ભાગની અંદર જોવા મળશે. કેવું જો વિસ્તૃત એકકીય કોષ કેન્દ્ર ધરાવે. ખબર પડી? હવે ભાઈ શુક્રકોષને કરવાનું શું છે? તરવાનું જ નથી ખાલી ખોટું. એને અંડકોષની અંદર જઈને ફલન કરવાનું છે. તો અંડકોષને ઓગાળવો પડે. અંડકોષની ફરતે લેયર આવેલા હશે એને ઓગાળવા પડશે. તો એને ઓગાળવા માટે શું કરવું પડે? એન્ઝાઇમ જોવે, લાઇસોસોમ જેવા. લાઇસોસોમ અંગિકા હતી ને બધું ઓગાળી નાખતી હતી, ખબર છે? તોડફોડ કરવાનું કામ કરતી હતી. તો એનીથી રૂપાંતરિત થયેલું જે અગ્ર છેડો છે એ ટોપી જેવી રચનાથી ઘેરાયેલો છે. એ જે ટોપી જેવી રચના છે એને શું કહેવાય? શુક્રાગ્ર કહેવાય. એ શું કરે છે ભાઈ? તો કે અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉત્સેચકોથી ભરેલું હોય છે. ખબર પડી કે ન ખબર પડી? આમાં શુક્રકોષ જેને એક્રોઝોમ તરીકે ઓળખવામાં આવે છે એ મદદરૂપ થાય ઓગાળવામાં. અંડકોષની ફરતે જે લેયર આવેલા હોય ને. તમને એમ પૂછે સ્પર્મેટોગોનિયામાંથી કેટલા શુક્રકોષનું નિર્માણ થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બોલો. 4 શુક્રકોષનું નિર્માણ થાય. ખબર પડી ને? આમ તો હકીકતમાં એવું પ્રાઇમરી સ્પર્મેટોસાઇટમાંથી કેટલા શુક્રકોષનું નિર્માણ થાય એવી રીતે પૂછાય પ્રશ્ન. ચાલો ભાઈ, રસતર ખબર પડી? ડાઉટ છે? શુક્રાગ્રમાં ડાઉટ? રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર અહીંયા પાડા જેવું આટા મારતું એકકીય હોય. ડાઉટ છે એમાં? હાલો, ગ્રીવાય ઉપાડી લીધી. ગ્રીવા શું કરે? શીર્ષને મધ્ય ભાગ સાથે જોડે.
ભાઈ મધ્ય ભાગની અંદર શું હોય? તો કે મધ્ય ભાગની અંદર અસંખ્ય કણાભસૂત્ર હોય. ભાઈ આપણને ખબર છે શુક્રકોષ એક વખત પેનિસમાંથી બહાર ગયો અને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર જાય તો ત્યાં એને તરવાનું થાય. અંડકોષ મારી પાસે નહીં આવે મને ફલન કરે એવું નહીં કે આને ભાગીને ત્યાં જવું પડશે. તો ભાગવા માટે શું કરવું પડે? પૂંછડીથી એને દોડવું પડે. તો પૂંછડી હલાવવા માટે એને જવું પડે શક્તિને જવું. તો શક્તિ માટે શું જોવે? કણાભસૂત્ર જોવું. ખબર પડી? કેમ કે શુક્રકોષ એક પ્રકારનો સુકોષ કેન્દ્રી કોષ છે. એટલે અસંખ્ય કણાભસૂત્ર એ શું કરે છે કે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે અને ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા માટેની સાનુકૂળતા પૂરી પાડે. ભાઈ જો શુક્રકોષ ન્યા પડ્યો રહી, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના આપણે પાર્ટ ભણશું તો એમાં આવશે યુટ્રસ આવશે, એની ફેલોપિયન ટ્યુબ આવશે, એની નીચે સર્વિક્સ આવશે, એની નીચે વજાઇના આવશે. તો ન્યા જે શુક્રકોષો મુક્ત થાય ક્યાં થાય? તો કે વજાઇનલ પાર્ટની અંદર થાય. તો ત્યાંથી એને ભાગીને ક્યાં જવાનું છે? ફેલોપિયન ટ્યુબની અંદર જવાનું છે. ભલે અત્યારે ઇમેજિન ન થતું કે વાંધો નથી, કાલના લેક્ચરમાં હું કરાવીશ ઇમેજિન, અથવા આજે કરાવશો ટાઈમ રહેતો. 4:30 સુધી તમારે કંઈ જવાનું છે નહીં, હું જ ભણાવવાનું છું, બ્રેક પણ આપવાનો નથી, ટેન્શન નહીં લેતા. ભાઈ 5 મિનિટના બ્રેક પછી ફિઝિક્સ ભણશું તમે. તો શુક્રકોષને હાલવું તો પડશે, હાલશે નહીં તો ફલન નહીં થાય. તે ચલિતતા કોણ પૂરી પાડે છે? આ કણાભસૂત્ર પૂરું પાડે. ખબર પડી? ચાલો, આ છે મધ્ય ભાગ. મધ્ય ભાગની અંદર કણાભસૂત્ર બતાય 1 2 3 4 બધા છે. શું છે? કણાભસૂત્ર છે, એટલે પૂંછડી છે. તો આ ડાયાગ્રામ ની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ કોઈને કઈ? ના. ઓકે. હવે શું થાય? તો કે જ્યારે મૈથુનની પ્રોસેસ શરૂ એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ શરૂ હોય ત્યારે પેનિસ દ્વારા જે સીમેનનો સ્ત્રાવ થાય ત્યારે કેટલા શુક્રકોષો બહાર આવે? તો કે ત્યારે 200 થી 300 મિલિયન શુક્રકોષોનો સ્ત્રાવ થાય છે, એટલે કે સ્ખલન દરમિયાન. ખબર પડી? કેટલા? 200 થી 300 મિલિયન, એટલે 200 ગુણ્યા 10 લાખ કરવાના, 300 ગુણ્યા 10 લાખ કરવાના. ખબર પડે છે ને આવું બધું કે આવું 10 લાખ ગણવાના હોય, મિલિયન લખ્યું છે એટલે ખાસ 200 થી 300 મિલિયન શુક્રકોષોનો સ્ત્રાવ થાય. એમાંથી જો ફલનની પ્રોસેસ તમારે થવા દેવી હોય તો 200 થી 300 મિલિયન શુક્રકોષોનો સ્ત્રાવ થાય છે ને, એમાંથી 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદ ધરાવતા. જો ભાઈ માનો કે આ સામાન્ય આકાર છે એનો, તો ઘણા શુક્રકોષ તો આવા ન હોય, નાના એવા ટીંગુ મીંગુ. ખબર પડી? તો જેટલા શુક્રકોષો છે એટલે કે 200 મિલિયન તમે રાખો તો 200 મિલિયનના 60% શુક્રકોષો સરખો આકાર અને કદ ધરાવતા. હવે એના જે 60% કોષો છે એમાંથી પાછા 40% શુક્રકોષો હલનચલન દર્શાવતા જોઈએ. ભાઈ આપણને ખબર છે કોષો જે બધા નવા નવા બનતા હોય એમાં બધા હરખા ન બને, અમુક તૂટેલા ફૂટેલા હોય, એને ખાઈ જાય. ખબર છે આપણે મેક્રોફેજ હોય ને, ખાઈ જાય એને. તો 200 થી 300 મિલિયન શુક્રકોષોનો ત્યાગ થાય ત્યાર પછી જો ફલનની પ્રોસેસ સક્સેસફુલી થવી દેવી હોય તો એ કોષોમાંથી 60% શુક્રકોષોનો આકાર ને કદ હરખું હોવું જોઈએ. ટીંગુ મીંગુ બધા ન હોવા જોઈએ, હરખો આકાર હોય, પૂંછડી વગરના ન હાલે, પૂંછડી હોવી જોઈએ ને માથું બધું હોવું જોઈએ. અને એમાંથી 40% કોષો છે એ હલનચલન દર્શાવે. માનો કે આટલા બધા સ્ત્રાવ પામ્યા પણ કોઈ હલનચલન દર્શાવે જ નહીં તો બધા ક્યાં પડ્યા રહે? વજાનના પાર્ટમાં પડ્યા રહે, કોઈ ફેલોપિયન ટ્યુબ પાસે જતું નથી. તો શુક્રકોષ છે એ અંડકોષ સાથે ફલન કરી ન શકે ને પછી ફલિતાંડનું નિર્માણ ન થાય. ખબર પડી? આ કન્ડિશન યાદ રાખી, આમાંથી પ્રશ્ન પૂછાય છે વારા ઘડીએ. છેલ્લું પેજ, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનું છેલ્લું પેજ. આજે ભણવાનું છેલ્લું પેજ નથી કરતો. શુક્રકોષની પરિપક્વતા અને ગતિશીલતા માટે. પછી શુક્રકોષો બહાર ક્યાંથી આવે બનીને? બહાર ક્યાંથી આવે બનીને? શુક્ર ઉત્પાદક નલિકામાંથી બહાર આવ્યા ને. તો હવે શું થાય? તમે 12મું ભણીને જ બહાર આવ્યા પણ તમારા પાસે ડોક્ટર બનવાની લાયકાત નહોતી એટલે ડ્રોપર બેચમાં આવ્યો. ખબર પડી? જે બની ગયા હોય તો એ તો સીધા સીધા ડોક્ટરની અંદર વહી ગયા. પણ હવે અહીંયા શું થાય છે? તમે પરિપક્વ બનો છો. ભાર્ગવ સર ને ચિરાગ સર ને હું બધા તમને બધું ભણાવી પરિપક્વ બને એટલે તમે ડોક્ટર બેચની અંદર વયા જાઓ. ડોક્ટરની અંદર એડમિશન તમારે જ્યાં લેવું હોય ત્યાં લઈ શકો, નીટનું પેપર આપીને. એમ બધા કોષો તો બની જાય છે. ક્યાં બની જાય છે? તો કે બધા કોષો શુક્ર ઉત્પાદક નલિકામાં બની જાય. પરંતુ પરિપક્વ ક્યાં બને છે? તો કે અધિવૃષણ નલિકા, શુક્ર વાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો જે સ્ત્રાવ છે એ
આની પરિપક્વતા અને ગતિશીલતા માટે આવશ્યક છે. ખબર પડી? ઘણા એવા છે ને થિયરી બધી આવડતી પણ એને અપ્લાય ક્યાં કરવી એ નહોતી ખબર, એટલે નીટના પેપરમાં ન આવ્યો એટલે ડૉક્ટર ન બન્યો. કોકને એ ખબર જ નહોતી શું આવે છે એટલે ડૉક્ટર ન બન્યા નહીં ડૉક્ટર. ખબર પડી ટૂંકમાં? એમ કોષો બની ગયા છે પણ એને પરિપક્વતા થવા માટે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો જે સ્ત્રાવ છે એ આવશ્યક છે, એને ગતિશીલતા પૂરી પાડે છે. ભાઈ આ જે સહાયક પ્રજનન નલિકાઓ છે, પછી જે ગ્રંથિઓ જે છે આપણે જે શુક્રાશય છે, બલ્બોયુરેથ્રલ છે, જેને આપણે કાવ પર કહેતા હતા, પ્રોસ્ટેટ છે, એનું નિયમન કોણ કરે ભાઈ? ત્યાં તો ચેતાતંત્ર સતત આવેલું ન હોય, એનું નિયમન કોણ કરે? કે એના નિયમનનું જે કાર્ય છે શુક્રપિંડના જે અંતઃસ્ત્રાવોનો જે સમૂહ છે જેને આપણે એન્ડ્રોજન કહીએ છીએ એના દ્વારા થાય છે. ડાઉટ છે કોઈને આમાં? ક્લિયર? જો એટલું સમજાઈ ગયું હશે ને તો મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાંથી ઊભું કરે કે આડું કરે કે આગળ કરે કે પાછળ કરે ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછશે ને તમને આવડી જાય. એટલે તમારું અત્યારે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એ પૂરું થાય છે. થોડીક 2-3 ડાયાગ્રામ છે એ ટેક્સ્ટ બુકને આમાં આપી છે, આપણે જોઈ લઈએ. ચાલો, આ શું છે? શું છે? શુક્રોત્પાદક નલિકાનો અંદરનો ભાગ. ઈ તો અંદરનો જે ભાગ છે ઈ તો આ છે ને, અંદરનો ભાગ છે ઈ તો આ છે. આ શું છે? શુક્રોત્પાદક નલિકાનો આડો છેદ છે. આડો છેદ એટલે કે આખે આખો છેદ હોય ને આડો છેદ કહેવાય. બોલ. જો આ શુક્ર ઉત્પાદક નલિકાની છે ને આ બહારની લાઈન છે. રુધિર વાહિની બ્લડ પૂરું પાડતી હશે ને, આપણે ભણ્યા હતા ને તો બ્લડ બતાવે છે. આ જો આ નલિકા આ છે. નલિકા કોણ છે ભાઈ? ઉભા રહો. શુક્ર ઉત્પાદક નલિકાની વાત નથી કરતો, બ્લડ વેસલની વાત કરો. આ બ્લડ વેસલ બતાવી તમને? એની અંદર જો આરબીસી આટા મારે છે, ડબલ્યુબીસી આટા મારતા હોય એ વસ્તુ છે. અને શુક્ર ઉત્પાદક નલિકા કેવી રીતની હશે? તો કે સર આવી રીતની હશે. આખી શુક્ર ઉત્પાદક નલિકા આમ હોય. શુક્ર ઉત્પાદક નલિકાની જે લાઇનિંગ છે ને એ આ સર્ટોલી કોષો એના દ્વારા બની, અને આ બહારની રુધિર વાહિની છે, રુધિર નહીં પૂરું પાડતી હોય. ખબર પડે છે? હાલો, આપણે શું કર્યું તો કે શુક્ર ઉત્પાદક નલિકા હતી ને, આ નલિકા એનો મેં એટલો અહીંથી આમ છેદ પાડી દીધો. પિઝા જેટલો કટ કરી નાખ્યો ને તો મને આવું બતાવો. તો આ કોષો જે છે એ કયા કોષો છે ભાઈ? સ્પર્મેટોગોનિયા છે, એટલે કે સમવિભાજન પામશે. ખબર પડી? સમવિભાજન પામીને જે આ બધા કોષો બને એ કયા કોષો હોય? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એ અર્ધીકરણ 1 અહીંથી અહીંયા શું થાય? M1 લખો એટલે મિયોસિસ 1 કોણ બને? દ્વિતીય પૂર્વ શુક્ર. એમાં મિયોસિસ 2 બનીને શું બને ભાઈ? તો કે પ્રશુક્રકોષ બને. હવે આ પ્રશુક્રકોષનું જે માથું હોય ને કોની સાથે જોડાયેલું હોય ખબર? જો આ છે ને આ અલગ કોષ છે, આને સર્ટોલી કોષ કહેવાય. શું કહેવાય? સર્ટોલી કોષની અંદર કોના માથા જોડાયેલા હોય? તો કે સર ઈ શુક્રકોષના માથાને ત્યાં જોડેલા હોય. હવે જ્યારે એ પુખ્ત થઈ જાય, પરિપક્વ થઈ જાય ને ત્યારે, એટલે કે સ્પર્મિએશનની પ્રોસેસ પૂરી થાય ને ત્યારે અહીંથી બહાર નીકળી. આપણે ભણ્યા હતા FSH છે એ કોને કરે અસર? તો કે સર્ટોલી કોષ કરે. સર્ટોલી કોષ શું કરે? તો કે એવા ફેક્ટરનો સ્ત્રાવ કરે જે સ્પર્મિએશનની પ્રોસેસને પૂરી કરે. તો જો અહીંયા હતા આ પ્રશુક્રકોષ. આ પ્રશુક્રકોષ છે, એનું માથું ક્યાં જોડાયેલું છે? તો કે સર સર્ટોલી કોષ. તો જ્યારે સર્ટોલી કોષ એનું સ્પર્મિએશન પૂરું કરશે પછી એ મુક્ત થાય શુક્રકોષ તરીકે. ખબર પડી? જો અહીંયા શુક્રકોષ એ મુક્ત થઈ ગયા. જો પ્રશુક્રકોષ અહીં જોડાયેલો છે. ખબર પડે છે? ચાલો, અહીંથી તો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ આવી ગયું. હજી આપણે મેલ રિપ્રોડક્ટિવની અમુક સિસ્ટમની આકૃતિ અહીં બાકી છે, એ જોઈ લઈએ. ચાલો, આમાં મૂત્રવાહિનીમાં કોઈને કાંઈ ડાઉટ? શુક્રાશય ક્લિયર? હા કે ના? જલ્દી સ્પીડમાં. માંદાન જેમ હાલશે જ નહીં, ભેંની જેમ નથી બોલવાનું, ધીમે ધીમે. હા હા એવું નહીં હાલ, સ્પીડમાં. મૂત્રાશય, શુક્રવાહિની, પ્રોસ્ટેટ, સ્ખલન નલિકા,
ભાઈ મળાશય ને મળદ્વાર તો તમે ચેપ્ટર નંબર 11.16 ની અંદર ભણી ગયા. ત્યાં ખાલી દર્શાવ આડો છેદ લીધેલો છે, અરે સોરી ઊભો છેદ લીધેલો છે ને એટલે. પેનિસ ની અંદર ડાઉટ? મૂત્રજનન માર્ગ, ગ્લાન્સ પેનિસ અને ફોર સ્ક્રીન ક્લિયર. જો અહીંયા જે માર્ગ છે એને શું કહેવાય? મૂત્ર માર્ગ મુખ, એટલે કે માર્ગ છે એનું ઓપનિંગ ત્યાં થાય છે. આથી એને શું કહેવાય? યુરેથ્રલ મિયાટસ. મિયાટસ એટલે કે ઓપનિંગ. યાદ રાખજો, મિયાટસ શબ્દ એનેટોમી વારા ઘડી આવશે એટલે ત્યાં ગોથા નહીં ખાતા કે મિયાટસ એટલે શું થાય. અને મૂત્ર માર્ગ મુખ એનું ગુજરાતી થાય છે. વૃષણ કોથળીમાં કોઈને કંઈ ડાઉટ હોય નહીં કેમ કે પાઉચ છે અને શુક્રપિંડ છે. બલ્બો યુરેથ્રલ જો અહીંયા બતાવીશ, આપણે ડિટેલની અંદર સરસ મજાની જોઈ હતી નાની નાની. અને આ આખું હોય પણ અહીંયા છેદ લીધેલો છે એટલે તમને આવું બતાય છે. કોણ? પ્રોસ્ટેટ. ડાઉટ હે? ચાલો, આમાં શુક્રપિંડી ખંડિકાઓ સર સમજાઈ ગયું, શિશ્નાગ્ર સમજાઈ ગયું એટલે ગ્લાન્સ પેનિસ. અગ્રત્વચા એટલે કે ફોર સ્ક્રીન, શુક્રપિંડ ક્લિયર, મૂત્રપિંડ સોરી મૂત્રમાર્ગ છે, બલ્બો યુરેથ્રલ, પ્રોસ્ટેટ અને શુક્ર. અહીંયા ભાઈ તમને બે પ્રોસ્ટેટ હોય એવું લાગે, બે પ્રોસ્ટેટ નો હોય, એક જ હોય, આગળ પાછળથી બધી જોડાયેલી હોય. ક્લિયર? હવે આનું રીડિંગ કોણ કરશે? હું તો નહીં કરું, તમારે કરવાનું છે. રીડિંગ હોમવર્કમાં બરોબર? કેટલું રીડિંગ છે? જો પહેલું પેજ જો આ છે. આ તો તમે ભણી ગયા ને? માઇક બંધ રાખો, હું મને સંભળાવશું. ચાલો, અહીંથી શરૂ થયું નર પ્રજનન તંત્ર. તમારે ટેક્સ્ટ બુકની અંદર છે નર પ્રજનન તંત્ર આપ્યું, પછી માદા પ્રજનન તંત્ર આપ્યું, પછી છે ને સ્પર્મેટોજિનેસિસ ને ઓજીનેસિસ આપ્યું. આપણે એવું કાઢી નાખ્યું, પહેલાં નર પ્રજનન તંત્ર ભણ્યા, એના પછી સ્પર્મેટોજિનેસિસ ભણ્યા. એટલે આ નર પ્રજનન તંત્ર છે. આ આકૃતિ બધું મેં આમાં નથી લીધું, મેં ડાયરેક્ટ પાછળ આપણી જે નોટ્સ છે ને એમાં મૂકી દીધી છે. આ જન્યુજનન એનું એની મિકેનિઝમ છે. અને આ શુક્ર કોષ કેવો હોય એની બધી માહિતી અહીં આપેલી છે. આ જો આમાં કોઈને કંઈ ડાઉટ છે? યૌવન આરંભ થતો હોય ત્યારે આદિ શુક્રકોષની અંદર કેટલા ભાઈ રંગસૂત્ર હોય? તો કે છે 2n હોય, 46 હોય. પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને, અથવા તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હોય એમાં પણ 2n હોય. દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં અંદર 23 થઈ ગયા, પણ એ કેવા બતાતા હોય? તો કે સર એ આવા બતાતા. આની અંદર 23 હોય પણ એ કેવા બતાતા હોય? આવા બતાતા. ક્લિયર આ ચાર્ટ? ચાલો, થોડીક એનસીઆરટી બહારની વસ્તુ, પરંતુ કામની વસ્તુ. ત્યારે આપણી જીભ છે તળિયાના ભાગે કોના દ્વારા જોડાયેલી હોય? ફ્રેનુલમ દ્વારા હોય. એવી જ રીતે જે ફોર સ્ક્રીન છે એ પેનિસના આગળના ભાગે છે ફ્રેનુલમ દ્વારા જોડાયેલી હોય છે. હવે મુસ્લિમ કન્ટ્રીની અંદર કેવું હોય છે કે ત્યાં પાણીની અછત બહુ હોય. પાણીની અછત બહુ એટલે શું થાય? તો કે સર નાવા પાણીની અંદર બહુ વાંધો આવે, એટલે ફ્રેનુલમ અને જે ગ્લાન્સ પેનિસ છે એની વચ્ચે શું હોય? માનો કે આ રીતે છે ને આ ગ્લાન્સ પેનિસ, તો અહીંયા ગ્લાન્સ પેનિસની નીચેની જે બાજુ હોય એને શાફ્ટ તરીકે ઓળખવામાં આવે. માનો કે અહીંથી ફોર સ્ક્રીન છે એ આ રીતે હોય, તો ફોર સ્ક્રીન છે એ રિટ્રેક છે ને અહીંયા સુધી થઈ શકે, પાછળની બાજુ બેક સાઈડ અહીંયા સુધી આવે કે અહીંથી બેક સાઈડ ન જઈ શકે. તો આ જે શાફ્ટ હોય એ શાફ્ટ ઉપર શું હોય? તો ઘણી બધી એ બધી ગ્રંથિઓ આવેલી હોય. એ શું કરે? તો કે પેનિસને છે એ મોઇસ્ચર આપવાનું કામ કરે. હવે શું કરવું પડે? તો કે જ્યારે લાંબા સમય સુધી પુખ્ત થાય માણસ, ત્યાંથી લાંબા સમય સુધી આ ફોર સ્ક્રીનને પાછળ રિટ્રેક્ટ કરીને અહીંયા બધી ગ્રંથિઓ આવેલી હોય એને લીધે એનો જે સ્ત્રાવ થાય એને જો સાફ કરવામાં ન આવે તો ત્યાં કેન્સર થવાની પ્રોસેસ થઈ શકે મોટા ભાગે. તો આના માટે શું થાય કે મુસલમાન કન્ટ્રીની અંદર તો ભાઈ પાણીની અછત હોય એટલે વારે ઘડીએ તો બધું નાવા જઈ શકે ને, એટલે સાફ કરવા ન જઈ શકે પેનિસને. આથી એની અંદર
ફેનુલમ હોય જેના દ્વારા ફોર સ્ક્રીન છે એ પેનિસ ગ્લાન્ડ સાથે જોડાયેલી હોય એને કટ કરી દેવામાં આવે. આથી શું થાય તો કે આ જે ફોર સ્ક્રીન છે ને આખી રિટ્રેક્ટ થયેલી હોય તો ત્યાં આપણને ફોર સ્ક્રીન જોવા મળતી નથી. ત્યાં ખાલી શું જોવા મળે? ગ્લાન્સ પેનિસ જોવા મળે. અહીં તમે મેડિકલની અંદર આગળ જાઓ એટલે મેલ સ્ટુડન્ટને કહે નહીં, પરંતુ ડાયરેક્ટ ભણાવવાની અંદર આવશે અમુક પીપીપી સિન્ડ્રોમ ને એ રીતનું ઘણું બધું ભણાવવાની અંદર આવે. એટલે ટૂંકની અંદર શું હોય તો કે મેં એડલ્ટ થાય એટલે ફોર સ્ક્રીન છે એને બેક કરી અને ન્યા છે એ સાફ કરવાની શિખામણ આપવામાં આવે. અને નો કરે તો શું થાય તો કે ત્યાં એક વ્હાઇટ કલરનો ચીઝી સબસ્ટન્સ છે એટલે કે ચીઝ જેવું બતાતું પદાર્થ છે ત્યાં ભેગું થાય એને લીધે બેડ સ્મેલ આવવાની સંભાવના રહેશે. તો એ જે વ્હાઇટ સબસ્ટન્સ હોય એને શું કહેવાય તો કે એને સ્મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. એ આઉટ ઓફ એનસીઆરટી છે, એ કંઈ તમારા ટેક્સ્ટ બુકની અંદર લખેલું નથી, પરંતુ તમે ડૉક્ટર છો તમને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ચલો આગળ. એટલું મગજમાં ઉતર્યું ભાઈ? ચલો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર જોઈએ તો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર કોનો સમાવેશ થાય? ભાઈ જે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર મુખ્યત્વે કોણ હતું તો કે સર શુક્રપિંડ હતું. એમ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર મુખ્ય પ્રજનન અંગ પ્રાથમિક પ્રજનન અંગ કોણ છે તો કે અંડપિંડ છે. તો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર આપણે કઈ વસ્તુ ભણવાના છે તો પેલું ભણવાનું છે નિતંબ પ્રદેશની અંદર આવે. એ તો ખબર પડી કે પેલ્વિક કેવિટીની અંદર રિપ્રોડક્ટિવ સિસ્ટમ આવેલું. મુખ્ય કોણ છે તો કે અંડપિંડ છે. એ કેટલા હોય તો કે એક જોડવું એટલે કે 2 અંડપિંડ હોય. 2 અંડપિંડની ઉપરની બાજુએ નલિકા આવેલી હોય જેને અંડવાહિની કહેવાય. કેટલી હોય? એક જોડ અંડવાહિની હોય. એક ગર્ભાશય હોય, એની નીચે ગ્રીવા હોય, એની નીચે યોનિ માર્ગ હોય. બાહ્ય જનનેન્દ્રિય આવેલી હોય છે એટલે કે મેલ હોય તો એની અંદર કોણ હતું તો કે સર પેનિસ હતું બાહ્ય જનનેન્દ્રિય. એની અંદર ફિમેલની અંદર ક્લાઇટોરિસ આવેલી હોય કે જે મેલ પેનિસ જે છે એની જેવી ઉત્થાન પેશી પણ એની અંદર આપણને જોવા મળે. એટલે એ બાહ્ય જનનેન્દ્રિય આવી ગયું. અને એક જોડ છે સ્તન ગ્રંથિ છે એ પણ ફિમેલની અંદર હોય. મેલની અંદર પણ હોય સ્તન ગ્રંથિ, પરંતુ એક્ટિવેટ ન હોય, ફિમેલની અંદર હોય. કેમ કે જે નવજાત શિશુ આવશે એને પોષણ આપવાનું કામ કોના દ્વારા થાય? સ્તન ગ્રંથિ દ્વારા થાય. તો આ બધી પ્રોસેસ છે એને કઈ મદદરૂપ થાય ભાઈ તો કે ઓવ્યુલેશન. ઓવ્યુલેશન એટલે શું થયું તો કે અંડકોષ નિર્માણ થયું અને એને બહાર કાઢ્યો, એને ઓવ્યુલેશન કહેવાય. પછી ફલનની પ્રોસેસ થઈ, ગર્ભધારણની પ્રોસેસ થઈ, જન્મ થયો અને બાળ સંભાળ એટલે કે એને પોષણ આપવાની જે પ્રોસેસ છે એની અંદર આ બધાનું મદદરૂપ થાય છે. તો ખબર પડી ગઈ, બ્રીફ માહિતી મળી ગઈ ઉપરથી કે કોનો સમાવેશ થાય. આગળ આ ડાયાગ્રામ તમારા ડાયાગ્રામ બુકમાં છે, જો આગળના પેજ ઉપર હશે. મળ્યું બધાને? આપણે જે આ વનસ્પતિ શાસ્ત્ર પૂરું કર્યું હતું ને 6થા ચેપ્ટર એની પાછળ લખ્યો છે હ્યુમન રિપ્રોડક્શન. બતાણું? ઓકે, હું ચા પી લઉં 1 મિનિટ. ચલો મળી ગઈ ડાયાગ્રામ બધાને? તેમાં જો બંને સાઈડ શું આપેલું છે અંડપિંડ બતાય છે. તો આપણે ત્યાં શું ભણ્યા હતા મેલની અંદર શુક્રપિંડ જોયા તેની વીડથ કેટલી હતી 2 થી 3 સેમી અને લંબાઈ કેટલી હતી 4 થી 5 સેમી. આપણે સિમ્પલ યાદ રખાવી 2 3 4 5 યાદ રાખવાનું. માઇક બંધ રાખો, મને કોકનો ઘોંઘાટ આવે છે. આમાં શું યાદ રાખવાનું? ઓલામાં 2 3 હતું, વીડથ હતી 4 5 એની લંબાઈ હતી, તેને વચ્ચેથી લઈ લીધું. શું લઈ લીધું? એક વીડથમાંથી લીધું અને એક આંકડો છે એ લેન્થમાંથી લીધો. એટલે જો 2 થી 4 સેમી. બતાવીશ બધાને? યાદ રહી જશે? કઈ ડાઉટ હોય તો બોલો. બ્લર થઈ ગયું દેખાવાનું? હવે હરખું થઈ ગયું? ઓકે. તો આમાં લંબાઈની અંદર કોઈને કઈ ડાઉટ છે? ચાલો ચા પછી પીવું, ઠરવા દઈએ. હવે માનો કે અહીંથી કોણ ઉત્પન્ન થાય તો કે ભાઈ શુક્રકોષ અંડકોષ ઉત્પન્ન થાય. આપણે પહેલાં બધું આખી જર્ની ભણી ગયા હતા ને પછી શુક્રકોષ કેવી રીતે બનતા હતા એમાં.
અહીંયા આપણે આખી જર્ની ભણ લેશું, પછી હું ભણશું અંડકોષ કેવી રીતે બને. અહીંથી મેન્સ્ટ્રુઅલ સાયકલના 14મા દિવસે કોણ બહાર આવ્યું? શુક્રકોષ બહાર, અરે સોરી અંડકોષ બહાર આવ્યું. હવે આ અંડકોષને તો અહીંયા પડ્યો રહેવા દે નહીં. અહીંયા શું આવી ગયું હોય તો કે સર અહીંયા તો બધું અંતરાલીય બધું સ્પેસ હોય, તો ત્યાં તો કંઈ જવા જ ન દેવાય. તો એને શું કરવાનું તો કે સર એને આપણે ફેલોપિયન ટ્યુબની અંદર લઈ જવાનું છે. ફેલોપિયન ટ્યુબને ઇંગ્લિશ ગુજરાતી અંડવાહિની કહેવાય. શુક્રપિંડમાંથી મુક્ત થયો અંડકોષ, એને આપણે ક્યાં લઈ ગયા તો કે સર અંડવાહિની અંદર. આપણે એવું ભણી ગયા હતા કે પક્ષમલ અધિચ્છદ નીચેનાથી કઈ કઈ જગ્યાએ આવેલું હોય. તો જો અહીંયા અંડકોષને સ્પેસિફિક દિશાની અંદર વહન કરવા માટે અહીંયા પક્ષમલ અધિચ્છદ છે આપણને જોવા મળે છે. ખબર પડી બધાને કે ન ખબર પડી? હવે જો આ જે ભાગ છે એ કેવો ભાગ છે તો કે ગૌણી આકારનો ભાગ છે. તમે કેમ ચાને તપેલીમાંથી કેટલી ભરવે ગૌણી રાખો, વચ્ચે ભૂકી ભૂકી કઈ આવે ને, એટલે આખો આ ટાઈપનો શેપ હોય ને, ગૌણી શેપ કહેવાય, ગૌણી આકાર. તો આને ઊંધો કરી નાખો તો એને જેવું થઈ ગયું કે ન થઈ ગયું? જો તો આ જે ભાગ છે કેવો છે તો કે સર ગૌણી આકારનો ભાગ છે. જે ગૌણી આકારનો ભાગ છે એટલે એનો સ્પેસિફિક નામ આપી દીધું અંડવાહિનીનો. જે ગૌણી આકારનો ભાગ છે એને શું કહેવાય? અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને ઇંગ્લિશની અંદર ઇનફન્ડિબ્યુલમ તરીકે ઓળખવામાં આવે. જો તમારા ડાયાગ્રામ બુકની અંદર વ્યવસ્થિત રીતે તમને બતાતું હશે, બતાય છે બધાને ઇનફન્ડિબ્યુલમ ક્યાં આપ્યું? હા, જો ઇનફન્ડિબ્યુલમની તમે ઉપર જાઓ ને એટલે જમણી સાઈડ જુઓ તો તમને શું બતાય છે ડાયાગ્રામ બુકની અંદર? જો ત્યાં લીલા કલરના ભાગે લખ્યું છે તુંબિકા. બતાણો તુંબિકા લખેલું. એ તુંબિકા એટલે શું ભાઈ? તો એને ઇંગ્લિશમાં એમ્ફ્યુલા કહેવાય. હવે તમે આવતા વર્ષે જ્યારે MBBSનું ફર્સ્ટ યરની અંદર એનેટોમી ભણતા હશો ને ત્યારે એમ્ફ્યુલા શબ્દ વારંવાર આવશે. એમ્ફ્યુલા શબ્દ એટલે શું? ફૂલેલો ભાગ. કેવો ભાગ? ફૂલેલા ભાગને શું કહેવાય? એમ્ફ્યુલા કહેવાય. એમ્ફ્યુલા ઓફ વેટર આવશે જ્યારે તમે ડીઓડીના એટલે કે પકવાસી ભણશો ને, પકવાસી. તો પકવાસીની અંદર આપણને ખબર છે શું ખુલે? યકૃત, સ્વાદુપિંડ, નલિકા ખુલે. ત્યાં ઓડીનો સ્પિન્ટર આવેલો હોય. ત્યાં અંદરની ભાગની અંદર ઉપસેલો ભાગ હોય ત્યાં આવશે એમ્ફ્યુલા ઓફ વેટર, એટલે કે વેટર દ્વારા ગોતાયેલો ફૂલેલો ભાગ, એવો આવશે એમ્ફ્યુલા ઓફ વેટર. ત્યારે મને યાદ કરજો જ્યારે તમે ફર્સ્ટ યરની અંદર આ ભણો ને ત્યારે. તો એમ્ફ્યુલા એટલે હું ફૂલેલો ભાગ, એટલે અંડવાહિનીનો જે ફૂલેલો ભાગ છે એને શું કહેવાય? ઇમ્ફ્યુલા કહેવાય. ક્યાં બાજુ આવે તો કે સર ઇન્ફન્ડિબ્યુલમની ઉપરની બાજુ આવશે. ખબર પડી બધાને? પછી કયો ભાગ આવે ભાઈ? તો કે પછી તો સર ગર્ભાશય આવી જાય. તો કે ગર્ભાશયને અંડવાહિનીની સાથે જે ભાગ જોડે એને ઇથમસ કહેવાય. જો ઓરેન્જ કલરથી વચ્ચે આપેલું છે. કેવો ભાગ છે ભાઈ? તો કે ઈ અંડવાહિનીનો અંતિમ ભાગ છે અને કોને જોડે છે? ગર્ભાશયને જોડે છે. ને કેવું પોલાણ છે? મોટું પોલાણ છે કે સાંકડું? મોટું પોલાણ હોય તેને એમ્ફ્યુલા કહેવાય. સાંકડું છે. ખબર પડી ગઈ? હવે તમે ક્યાં ગયા? એનાટોમી લેબમાં ગયા. ત્યાંથી એક લેડીનું ડિસેક્શન કર્યું, ત્યાંથી આખું ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ બહાર કાઢ્યું. એમાંથી તમે અંડવાહિનીની તમે લંબાઈ માપો મેજર ટેપથી તો કેટલી નીકળે? એ જો ત્યાં લખી છે મેં. કેટલી નીકળે? ખબર પડી ગઈ કે ન ખબર પડી? અનપિંડ ભણ્યા? અનપિંડ વિશે હજી થોડુંક ડિસ્ક્રિપ્શનમાં નીચે છે, કેમ કે સર જેમ તમે શુક્રપિંડને કટ કરીને અંદર કીણું હતું ભણ્યા હતા એવું આમાં ન ભણો તો અનપિંડને પાછું ખોટું લાગે. એટલે અનપિંડને આપણે કાપકૂપ કરશું, થોડીક માહિતી એની ભણશું. પણ અહીંયા ખાલી ઉપરથી જોઈ લો. 2 થી 4 સેમી હોય ત્યાંથી શુક્રકોષ આવ્યો, અરે સોરી અંડકોષ આવ્યો. એ અંડકોષ બહાર ક્યાં નીકળે? અંડપાતની પ્રક્રિયાથી બહાર નીકળે છે. ત્યાંથી જાય ક્યાં? તો કે સર ત્યાંથી ઇન્ફેન્ડિબ્યુલમમાં જશે. ત્યાંથી ક્યાં જશે? તુંબિકામાં જશે, એટલે કે જેને એમ્ફ્યુલા કહેવાય. એમ્ફ્યુલા પાર્ટ ઈ છે જ્યાં શુક્રકોષ છે એ અંડકોષ સાથે મળે છે અને એનું ફલન થાય. ક્યાં થાય ભાઈ? તુંબિકામાં. ફૂલેલો ભાગ છે ને ત્યાં. ખબર પડી? એટલે શુક્રકોષ છે એ અહીંથી યોની માર્ગમાં આવે, ત્યાંથી ફરતો 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 અહીંયા પોગે ને ત્યારે ફલન થાય. એટલે એને એટલી બધી શક્તિ જોવે. સમજાણું? હા. અંડવાહિનીના 3 ભાગ કઈ ગયા?
તો કે સર એક હતું ઇન્ફેન્ટિબ્યુલમ, બીજું છે એ એમ્ફ્યુલા અને ત્રીજું છે ઇસ્થમસ. આમાં કોઈને કંઈ ડાઉટ છે? હવે ભાઈ બે બાજુથી, એક બાજુ ડાબી બાજુ છે, એક બાજુ જમણી બાજુ છે, ત્યાંથી અનવાહિની ખુલે ક્યાં? તો કે ત્યાં ગર્ભાશયની અંદર ખુલે છે. હવે આ જે ગર્ભાશયનું તમે કટ કરો, પહેલું લેયર ઉપરનું, પછી બીજું લેયર કટ કરો, ત્રીજું લેયર કટ કરો, એટલે અંદર કેવિટી આવી ગઈ. અહીંથી કટ કર, આપણે કેમ અનનળી હોય કે પછી જઠરની નળી છે, જઠર છે એને બહારથી કટ કરતા તો સિરોસા લેયર આવતું, પછી મસ્ક્યુલારિસ આવતું હતું, એની નીચે સબ મ્યુકોઝલ આવતું, પછી મ્યુકોઝલ કાપ નાખો એટલે ડાયરેક્ટ અવકાશ આવી જાય. એમ તમે ફિમેલનું ડિસેક્શન કરો અને એમાંથી ગર્ભાશય તમે બહાર કાઢો તો બહાર તમને જે લેયર બતાય ને, તમને જે લેયર બતાય એ કયું લેયર હોય? તો કે પેરીમેટ્રિયમ હોય, ઉપરનું લેયર હોય. જો એ ઉપરની બાજુએ તમને લેયર બતાય, એની નીચે જે લેયર હશે એ કયું હશે? પેરીમેટ્રિયમ હશે. એની અંદરનું જે લેયર છે એ કયું છે? માયોમેટ્રિયમ. માયો એટલે મસલ, માયોનીઝની વાત નથી કરતો, માયોમેટ્રિયમની વાત કરું છું. આપણે રુધિરવાહિની ભણ્યા તેમાં વચ્ચે સ્નાયુ સ્તર હતું કે નહોતું? હતું. શું કામ કરે? સંકોચન કરવાનું કામ કરે. જઠરની અંદર એ તે સ્નાયુ સ્તર વચ્ચે આવેલું હતું, બે પ્રકારના હતા, વર્તુળીને આયમ સ્નાયુઓ હતા. એમ ભાઈ બાળકના જન્મ સમયે ગર્ભાશયનું સંકોચન કરશે તો જ બાળકનો જન્મ થાય, તો અહીંયા સ્નાયુ જોશે. તો એ ક્યાં સ્નાયુ છે? માયોમેટ્રિયમની અંદર આવેલા હોય. તો એ લખો કેવા સ્નાયુ? આપણે કઈ એમ કામ કરે કે એની મેળે કામ કરે? એની મેળે કામ કરે. એને ઓક્સિટોસિન કહે ને તો કામ કરે, બાકી કામ ન કરે. તો એ ક્યાં કામ છે? ક્યાં સ્નાયુઓ છે? અરેખિત સ્નાયુઓ છે. બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. ક્લિયર થઈ ગયું? હવે સૌથી અંદરનું જે સ્તર છે, જે અહીંયા ગ્રીન કલરથી દર્શાવ્યું, તમારામાં પિંક કલરથી દર્શાવેલું છે, એ કયું છે? તો કે સર એન્ડોમેટ્રિયમ છે. પેરી એટલે બહારનું, વચ્ચે જે છે એમાં સ્નાયુ એટલે માયો વાળું, અને બહારનું છે એ સૌથી અંદરનું છે એ એન્ડોમેટ્રિયમ. કેવું છે ભાઈ? તો કે સર એમાં ગ્રંથિઓ છે ઘણી બધી. પછી આ ગર્ભાશયની જે ગુહા છે એનું અસ્તર બનાવે, જો છે કે નહીં? એનું સ્તર બનાવે ન બનાવે? અને ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફાર દર્શાવે. એટલે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો દિવસ હોય તો એ ખરી પડ્યું હોય, પછી પાછું ન્યા શું થાય? તો કે સર ન્યા ગ્રંથિમય સ્તર છે એ જાડું જાડું બનતું જાય. શું કામે? તો કે એને એવું હોય કે અહીંથી હમણાં ફલન થઈને જે ફલિતાંડ અહીં આવશે તેનું સ્થાપન કરવું પડશે. ખબર પડી? તે ક્યારે કેવા ફેરફાર દર્શાવે છે આ એન્ડોમેટ્રિયમ, એ તો આપણે આની પછી ઋતુચક્ર ભણશું કાલના લેક્ચરમાં, ત્યારે આવશે. એટલે કાલનો લેક્ચર એટલે બુધવાર લેક્ચર છે, આવશે ત્યારે ખબર પડી. તો આમાં આ પેજની અંદર તમને જેટલું બતાવે છે એમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. તમને એ પેજ બતાવી એની નીચે મેં કોટ લખ્યો છે ને એમાં સ્ટેથોસ્કોપ દોરેલો છે. યુ આર કમ હિયર ઓનલી ફોર વન રીઝન, યુ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર. ડોક્ટર બનવું તો એટલા અહીંયા ભણવા આવ્યા, બાકી રખડતા હોત ક્યાં. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? ચાલો ડાયાગ્રામ બુક બંધ કરી દો, પાછળ જોઈએ. હવે આપણે કીધું ને શુક્રપિંડને કટ કર્યું હતું તો અનપિંડને કટ કરવું પડે ને કંઈ ખોટું લાગે, તમે ભેદભાવ દર્શાવો છો એમ કે. ચાલો હવે અહીંયા અંડપિંડની અંદર તમને બે વસ્તુ જોવા મળે. બહાર જે હોય એને અધિચ્છદ કહેવાય, ખબર છે? અધિચ્છદ છે, એપિથેલિયમ છે, સ્કિન. એવી રીતે અંદરની બાજુ બધે સ્કિનને જે હોય એને આપણે એપિથેલિયમ કહેતા, એટલે કે એન્ડોથેલિયમ ને એવું બધું. તો આ શું છે ભાઈ? પાતળું અસ્તર, વ્હાઇટ કલરનું બતાવીશ તમને. એની અંદરની બાજુએ ગ્રીન કલરનો જે ભાગ છે ને, આખો જે ભાગ છે ને, આ પાતળું અધિસ્તર છે એના દ્વારા જે ઘેરાયેલો ભાગ છે ને, એને શું કહેવાય ભાઈ? તો કે સર એને આધારક કહેવાય. શું કહેવાય? આધાર. આધારક બે વિભાગની અંદર ડિવાઈડ થયેલો. બહારનો ભાગ હોય એને બાહ્યક કહેવાય, અંદરનો ભાગ હોય એને મજ્જક કહેવાય. ભણી ગયા આવું તમે? તો અહીં જો ગ્રીન કલરથી દર્શાવેલો ભાગ શીખ્યો છે બાહ્યક, અને અહીંથી જે ભાગ અહીં બતાવીશ લખેલું છે કંઈક એવું, ઝૂમ કરીને જોવો તો મેડ્યુલ એટલે કે મજ્જક છે. ખબર પડી? અહીંયા અલગ કલર દર્શાવે પણ આમાં નથી બતાતો, તમને નોટની અંદર બતાવી જશે. ક્લિયર? તો બે ભાગ છે, બાહ્યક અને મજ્જક. ડાઉટ છે કોઈને કાંઈ? તો બોલો. ઓકે, હવે તો આપણે ભણી ગયા એ બધી વસ્તુ અહીં દર્શાવેલી છે. જો ગર્ભાશય છે શું છે? તો અહીંથી ગર્ભાશયની ઉપર છે ને વાદળું દોરેલું છે, ત્યાં લખ્યું છે ઊંધા નાશપતિ આકારનું જોવા મળે. નાશપતિ હોય ને એને ઊંધી કરી નાખો એવું તમને શું બતાય છે? ગર્ભાશય. પણ આમાં ન બતાય, આમાં બતાય. જો
નાશપતિ કઈ રીતની હોય? આ રીતની, એને ઊંધી કરી નાખી. બતાય છે કે નથી બતાતું? બંને બાજુએ શું છે તો કે સર અનપિન છે, અમને ખબર છે. અંદરની બાજુ હોય એન્ડોમેટ્રી, એની ઉપર હોય માયોમેટ્રી, એની ઉપર હોય પેરીમેટ્રી. ક્લિયર? ચાલો હવે શું છે તો કે અંડવાહિની નિવાપ, જેને આપણે ઇનફેન્ડિબુલમ કીધું હતું. પછી જો અહીંયા ફૂલેલો ભાગ છે, આ બતાય ફૂલેલો ભાગ એટલો તુંબિકા એટલે એમ્ફ્યુલા કહેવાય. ને પછી સાંકડો પોલાણો ઇસ્થમસ, તો એ તને ભેગું થઈને શું બનાવે? અંડવાહિની. ક્લિયર? ઇનફેન્ડિબુલમ છે એ ફિમ્બરી ધરાવે છે. ફિમ્બરી એટલે ખબર પડી ને, આપણે આવ્યું હતું પીલી અને ફિમ્બરી ચેપ્ટર નંબર 8માં. હવે જો આ ગર્ભાશયનો ભાગ છે, એની નીચેનો જે ભાગ છે એમાં કયા કયા ભાગ છે? તો એક તો ગ્રીવા છે. ગ્રીવાની અંદર જે નલિકા હોય ને ગ્રીવા નલિકા કહેવાય, ને નીચેનો ભાગ છે એને યોની કહેવાય. યોનીને ઇંગ્લિશની અંદર વજાઇના તરીકે ઓળખવામાં આવે. ગ્રીવાને સર્વિક્સ તરીકે ઓળખવામાં આવે. ગ્રીવા નલિકા છે એને સર્વાઇકલ કેનાલ કહેવામાં આવે. સર્વાઇકલ કેનાલ તરીકે ઓળખવામાં આવે. એટલે કે જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ શરૂ હોય ત્યારે જે સ્પર્મ છે ઇન્સેમિનેશન થયા હોય એ ક્યાંથી ક્યાં જાય તો કે સર વજાઇનાની અંદર મુક્ત થાય. ત્યાંથી છે એ સર્વાઇકલ કેનાલ દ્વારા ઉપર જશે, ત્યાં યુટ્રસમાં જશે, એટલે કે યુટ્રસ એટલે કે ગર્ભાશય થાય. ગર્ભાશયને ઇંગ્લિશની અંદર યુટ્રસ કહેવાય. ખબર પડી? અને ત્યાંથી ફરતા ફરતા તુંબિકા પાસે ત્યાં કોણ હશે? અંડકોષ હશે. એટલે ત્યાં શું થાય? ફલન થઈ જશે. ખબર પડી? હવે માનો કે ફલન થઈને પછી શું થયું? બાળકનું સ્થાપન ક્યાં થાય? એટલે કે ફલિતાંડનું સ્થાપન. બાળકનું સ્થાપન ન થાય, ફલિતાંડનું સ્થાપન થાય. ક્યાં થાય? તો કે સર અહીંયા એન્ડોમેટ્રિયમની અંદર થશે. હવે માનો કે એન્ડોમેટ્રિયમમાંથી આખું ભ્રૂણનો વિકાસ થયો, પછી પુખ્ત બાળક જેવું બની ગયું, ફિટસ બની ગયું. હવે એનો જન્મ કરાવે ક્યાંથી થાય? કયો તો ગ્રીવા નલિકાની યોનિમાંથી આવશે કે નહીં બહાર? આથી ગ્રીવા નલિકા અને વજાઇના બંને ભેગા થઈને બર્થ કેનાલનું નિર્માણ કરે છે. યાદ રાખજો. છે ને, જન્મ અહીંથી થયો. જન્મ માટે જે માર્ગ છે એ કયો છે? ગ્રીવા નલિકા પ્લસ યોની. ક્લિયર? ચાલો ભાઈ, ગર્ભાશય ખબર છે સર, મૂત્રાશય આ છે એ ખબર છે અમને. પ્યુબિક સિમ્ફાઇસિસ. પ્યુબિક સિમ્ફાઇસિસ એટલે ખબર પડી ને, નિતંબ મેખલા આગળની બાજુ, એટલે કે એક આપણું હિપ બોન નિતંબાસ્ય અને બીજું નિતંબાસ્ય જે જગ્યાએ જોડાય આગળની બાજુએ, એને શું કહેવાય? પ્યુબિક સિમ્ફાઇસિસ કહેવાય. એ આ છે. ડાઉટ છે કોઈને કાંઈ? ચાલો હવે આપણે બહારથી આપણે ડાયાગ્રામ મૂક્યા છે, હું બતાવી દઈએ. ચાલો, આ છે ફિમેલ રિપ્રોડક્ટિવ જે સિસ્ટમ છે, એને તમે બહારથી જો તો આ રીતે બતાય. તો અહીંયા જે ઉપરની સાઈડ જે તમને ઉપસેલો ભાગ છે એને શું કહેવામાં આવે? તો કે એને ક્લાઇટોરિસ કહેવાય. ક્લાઇટોરિસ છે એ શું છે? તો કે સર ક્લાઇટોરિસ છે એ મેલની અંદર જેમ મેલની અંદર જે પેરિસ છે એની અંદર જે ઉત્થાન પેશી છે એ આની અંદર છે. પરંતુ આની અંદર ને એની અંદર ડિફરન્સ શું છે? તો કે જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર જે ક્લાઇટોરિસ છે એની અંદર ઉત્થાન પેશી છે, પરંતુ એની અંદર મૂત્ર માર્ગ નથી, અથવા તો જે જનન કોષો માટેનો માર્ગ છે એ નથી. આ રીતે બે અલગ પડે છે. જ્યારે પેનિસની અંદર ઉત્થાન પેશી છે પ્લસ મૂત્ર જનન માર્ગ પણ એની અંદર જ આવેલો છે. ખબર પડી બધાને? નીચે એક ઓપનિંગ આપેલું છે. આ ઓપનિંગ શેનું છે? તો કે સર એ મૂત્ર માર્ગ છે. કયો માર્ગ છે? મૂત્ર માર્ગ છે. એટલે કે આપણે જે યુરિનરી બ્લેડર છે એમાંથી જે માર્ગ નીકળતો હતો અને એનાથી મૂત્રનું વહન છે આ માર્ગ દ્વારા થશે. એની નીચે તમને બીજું ઓપનિંગ જોવા મળે છે. આ ઓપનિંગ કયું છે ભાઈ? તો કે આને યોની માર્ગ કહેવાય, અથવા તો વજાઇના તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? હવે આની અંદર બે ફોલ્ડ જોવા મળે છે. એક જો ઉપરની બાજુએ આ ફોલ્ડ છે ને એક અંદરની બાજુએ નાનો ફોલ્ડ છે. બતાવીશ તમને. એક આ ઉપરનો ફોલ્ડ અને એક અંદરનો ફોલ્ડ. આ અંદરનો ફોલ્ડ છે, આ ઉપરનો ફોલ્ડ છે. તો જે અંદરનો ફોલ્ડ છે એ કેવો છે? નાનો છે. બહારનો ફોલ્ડ છે એ મોટો છે. તો જ્યારે તમે ઓપરેશન કરવા જાઓ ને ત્યારે એમ પૂછશે માઇનોર ઓટી છે. કોનું માઇક શરૂ છે ભાઈ? માઇક બંધ કરો. બસ.
આ બે ફોલ્ટ જોવા મળે. તમે ઓપરેશન કરવા જાઓ ને ત્યારે એમ કે માઇનોર ઓટીમાં જવાનું છે, મેજર ઓટીમાં જાઓ. એટલે મેજર ઓટી એટલે હું, તમે એમએસ થયા તો બે પ્રકારના ઓપરેશન કરવા હોય ને, નાના નાના ઓપરેશન હોય, મોટા મોટા ઓપરેશન. તો મોટા ઓપરેશન માટે મોટું ઓટી હોય, એટલે કે ઓપરેશન થિયેટર હોય. નાના ઓપરેશન માટે નાનું ઓટી હોય. તો જે મોટો ફોલ્ટ છે એને શું કહેવાય? જો આ ફોલ્ટને લેબિયા કહેવાય. તો જે મોટો છે એને શું કહેવાય? લેબિયા મેજોરા કહેવાય. નાનો ફોલ્ટ છે એને શું કહેવાય? લેબિયા માઇનોરા. ક્લિયર કે ડાઉટ છે? હવે આની ઉપરની બાજુએ ચરબીનું આખું થર આવેલું હોય, એને લીધે કુશન ટાઈપ એટલે કે ઓશિકા જેવું આખું સોફ્ટ ટીશ્યુ આવેલું હોય છે. એને શું કહેવાય આગળ આપણે ભણશું. જેની ઉપરથી જે પ્યુબિક હેર હોય એ ઉત્પન્ન થતા હોય છે. તો આમાં ખબર છે? આમાં કોઈને કંઈ ડાઉટ છે? ચલો બીજો ડાયાગ્રામ. ભાઈ આ ક્યાંથી લીધો ભાઈ તમે? તો કે અહીંયા તો એબડોમિનલ કેવિટી હોય, ત્યાંથી આંતરડા બાતરડા બધું બહાર કાઢ નાખ્યું. આંતરડાની બધું બહાર કાઢ નાખ્યું એટલે નીચે કોણ આવી ગયું? પેલ્વિક કેવિટી આવી ગયું. તો ઉપરની બાજુએ આ તમને જોવા મળે છે. આ શું છે ભાઈ? મૂત્રાશય. ખબર પડી? અને આ ઉપરની બાજુ છે એ શું છે? ગર્ભાશય. આ શું છે ભાઈ? તો કે સર અંડપિંડ છે. એની માંથી જે આ નીકળતી નલિકા છે એ કઈ છે? અંડપિંડ નલિકા. ખબર પડી કે ડાઉટ છે? હવે જો આમાં છે તમારે એક લાઈન આવશે કે ગર્ભાશય છે એ અસ્થિબંધ દ્વારા જોડાયેલું હોય છે. ભાઈ અસ્થિબંધ કોને કોને જોડતા હતા? કહો તો મને. અસ્થિને જોડતા હતા. રેડી? ભાઈ આ તો સ્નાયુનું બનેલું હોય કે ન હોય? એમાં ક્યાં અસ્થિ આવ્યા? તો એમાં અસ્થિબંધ કેવી રીતે આવ્યા? તો અસ્થિબંધ જો ક્યાં જોવા મળે તમને? આ બધા વ્હાઈટ વ્હાઈટ બતાવે છે. આ વ્હાઈટ વ્હાઈટ એ શું છે? લિગામેન્ટ છે. લિગામેન્ટ એટલે અસ્થિબંધ. એ પાછળના અસ્થિને આગળના અસ્થિ સાથે જોડે કે ન જોડે? તો એવી રીતે જે નિતંબા અસ્થિની અંદર બધા જે લિગામેન્ટ આવેલા હોય ને, જે અસ્થિને જોડતા હોય અસ્થિબંધો, એની ઉપર યુટ્રસ એ આવી રીતે પડેલું હોય. કોના દ્વારા જોડાયેલું કહેવાય? અસ્થિબંધ દ્વારા જોડાયેલું કહેવાય. ખબર પડી તમને કે નથી ખબર પડતી? ચાલો, આ નિતંબા અસ્થિ છે. આગળ જેની બાજુએ જોડાય એને શું કહેવાય? પ્યુબિક સિમ્ફાઇસિસ કહેવાય. નીચેની બાજુએ તમને લેબિયા મેજોરા છે એ બતાય છે. ક્લિયર? આ ઉપરથી આ નલિકા આવી કઈ આવી? મૂત્રવાહિની. પાછળની બાજુએ મૂત્રાશયની પાછળની બાજુ આવેલી હોય. ક્લિયર બધાને? ડાઉટ છે? જો અહીંથી આડો છે મૂકેલો છે, સોરી ઊભો છે. પ્યુબિક સિમ્ફાઇસિસ, લેબિયા મેજોરા. આ શું છે ભાઈ? તો કે સર યોનિ માર્ગ છે. પછી આ મૂત્રાશય છે, આ મૂત્ર માર્ગ છે. બતાવીશ બધાને? પછી આ શું કહેવાય? તો કે સર આ ગર્ભાશયનો જે વચ્ચે અવકાશ હતો એ આ શું કહેવાય? સર્વાઇકલ કેનાલ કહેવાય. આખું છે સર્વિક્સ છે. ખબર પડી? ને આ યોનિ માર્ગ અહીંથી એટલું, એટલે કે વજાઈના. નામ નિદર્શન કરતા જજો ડાયાગ્રામ બુકમાં, કાંઈ ટપો નહીં પડે કે આ ક્યાંથી ક્યાં આવ્યું. બધું ઉપરથી જાય. પછી તો અહીંયા આપણે કેટલા વાગ્યા છે? કેટલા? 4:24 થાય. હજી 6 મિનિટ છે આપણી પાસે. ફિમેલ ગેમેટોજેનેસિસ તો કાલે ભણાવીશ, પણ આપણે બાકી રહી છે કંઈ આમાં જો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં. તો સ્તન બાકી છે, બાકી બધું પૂરું ને? તમારે કાલ કેટલું એમાંય રીડ કરીને આવવાનું? તો આ પહેલું પેજ, આ બીજું પેજ, આ સ્તન ગ્રંથિ નથી કરવાની, અહીંયા ઉપરનું થોડુંક કરવાનું છે. ક્લિયર? હા હા, એ મોન્સ પ્યુબિસ ઓલું જ તે જે આપણે કુશન જેવું કીધું એને મોન્સ પ્યુબિસ કહેવાય. પ્યુબિક સિમ્ફાઇસિસ નીચે હતું, એની ઉપરની બાજુ જે કુશન જે આપણે કહેવાય એને મોન્સ પ્યુબિસ કહેવાય.
ચાલો અત્યારે એટલું પૂરું કરીએ એટલે કાલથી અહીં ક્રિયાશીલ સ્તન ગ્રંથિથી શરૂ કરશું અને પછીથી જે આપણે શું કહેવાય આપણે ઓજીનેસિસ આપણે કાલ ભણશું. હવે જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એમાં જે વજાઇનાનો પાર્ટ છે એની નીચેની બાજુ એક પટલ આવેલું હોય, એ પટલને હાઇમેન તરીકે ઓળખવામાં આવે. હવે આ હાઇમેન છે, માનો કે કોઈ ગર્લ છે એટલે કે કોઈ સ્ત્રી છે, એ સાયકલિંગનો શોખ હોય તો એ સાયકલિંગ કરવા જાય અથવા તો માઉન્ટ ક્લાઇમ્બિંગ કરવાનું હોય ત્યાં જાય, તો એ દરમિયાન છે એ તૂટી શકે છે. અત્યારે એવી અફવા છે બહારની બાજુએ, મેડિકલની અંદર સ્ટુડન્ટ હોય એ તો ખબર જ હોય, પણ બહારની બાજુએ શું હોય કે જો હાઇમેન છે એ સુરક્ષિત હોય એનો મતલબ છે કે એની પાસે વર્જિનિટી છે, એટલે કે એ એકે વખત સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરેલો નથી. પણ એવું નથી, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરેલો ન હોય છતાં માઉન્ટ ક્લાઇમ્બિંગ કરવા ગયા હોય, સાયકલિંગ કરવા ગયા હોય તો હાઇમેન તૂટી જાય, એનો મતલબ એવું નથી કે એ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ આની પહેલાં એક વાર કરેલો. ખબર પડ્યું? એટલે કે હાઇમેનની ઉપસ્થિતિ અથવા તો અનુપસ્થિતિ એ એની વર્જિનિટી માટે કોઈ પણ જાતનો ખ્યાલ આપતા નથી. એટલે ડૉક્ટર તમે બનવાના છે તમને ખબર હોવી જોઈએ, આવી અફવાઓની અંદર પડવાનું નહીં. આપણે બહાર બધી ભલે ઉડતી હોય, આપણે ડૉક્ટર છે આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? એ અહીંયા નીચેનો જે પેરેગ્રાફ છે એમાં ખાલી એ માહિતી છે, બીજું કંઈ છે નહીં. તો અહીંયા સુધી કાલ રીડિંગ કરી આવશો અને કાલ ડાઉટ હોય પહેલાં આપણે ડાઉટ સોલ્વ કરશું ને એના પછી બધું આગળ ભણવાનું થાય. અહીંયા જો આ ખાલી રીડ કરી નાખો. મોન્સ પ્યુબિસ ખબર પડી ગઈ ને? માદામાં બાહ્ય જનનેન્દ્રિયોમાં કોણ આવે? મોન્સ પ્યુબિસ આવે. મુખ્ય ભગોસ જેને આપણે લેબિયા મેજોરા કહેતા હતા. ગૌણ ભગોસ એટલે કે જેને લેબિયા માઇનોરા કહેતા. યોની પટલ એટલે કે જેને આપણે હાઇમેન કીધું એ. અને ક્લાઇટોરિસ એટલે કે જેને ભગશિશ્ન કીધું એ. ભગશિશ્ની કા પણ ઘણા કહેતા, પણ આપણે ઇંગ્લિશ વર્ડ યાદ રાખો એટલે વાંધો ન આવે. ક્લાઇટોરિસ ને બધું ઇંગ્લિશ વર્ડ યાદ રાખો. ક્લાઇટોરિસ એક નાની આંગળી જેવી રીતના છે જે મૂત્ર માર્ગના ઉપરની બાજુએ, કઈ બાજુએ છે ભાઈ? તો કે જ્યાં લેબિયા માઇનોરા જે જોડાણ સ્થાન જે હતું, આપણે જે ડાયાગ્રામ જોયું તો ડાયાગ્રામ બુકની અંદર આપી છે, એમાં માઇનોર લેબિયા માઇનોરા જે જોઈન્ટ થશે ને ત્યાં હશે. હવે જે હાઇમેન છે એ ઘણીવાર ફર્સ્ટ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન ફાટી જાય છે. જો કે તે અચાનક પડવાથી, માનો કે પડ્યા હોય ગાડીમાંથી ત્યારે, અથવા તો આંચકો લાગ્યો હોય ત્યારે, અથવા તો યોની ટેમ્પોન એટલે કે વજાનેલ ટેમ્પોન શું છે તો કે એક પ્રકારનું અત્યારે શું થાય કે પીરિયડ્સ દરમિયાન બધા પેડ વાપરે છે, પરંતુ વિદેશમાં યોની ટેમ્પોન એટલે કે આ જે છે વજાઇનલ ટેમ્પોન છે એ યુઝ કરતા હોય. એટલે કે એક પેડ છે એ ફરીથી તમે યુઝ ન કરે, એક વખત યુઝ એન્ડ થ્રો મેથડ છે. પરંતુ આ ટેમ્પોન છે ને આપણા પછીનું જે હેલ્થવાળું ચેપ્ટર છે ને એની અંદર આવશે કે એ ઘણી વખત એક કરતાં વધુ વખત છે તમે યુઝ કરી શકો, રીયુઝેબલ છે. એટલે કે એ યોની ટેમ્પોન છે એ જ્યારે દાખલ કરતા હોય ત્યારે પણ તૂટી શકે. કેટલીક રમતો જેવી કે ઘોડેસવારી, સાયકલિંગ છે વગેરે સક્રિય ભાગ લેવાથી પણ તૂટી શકે છે. કેટલીક સ્ત્રીઓમાં, અમુક એવી સ્ત્રી હોય જે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પહેલી વખત કરી નાખ્યું છતાં પણ એને હાઇમેન છે સુરક્ષિત હોય. આથી યોની પટલની હાજરી અથવા તો ગેરહાજરીને વર્જિનિટી સાથે અથવા તો જાતીય અનુભવ સાથે કોઈ પણ જાતનું લેવા દેવા નથી. ટૂંકમાં ખબર પડી કે ડાઉટ છે આમાં? તો અહીંયા સુધી તમારે કાલે રીડ કરીને આવવાનું છે. આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બ્રેસ્ટ ભણશું, એટલે કે સ્તન ગ્રંથિ ભણશું, એ કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે એને અંદર ફંક્શન થાય એ જોવાનું છે. ઓજીનેસિસ જોશું. ઓજીનેસિસ જોવા માટે શુક્ર સ્પર્મેટોજીનેસિસ છે ને બહુ વહેલું હતું. ઓજીનેસિસની અંદર છે ને બધા કાંઈ ખબર નથી પડતી, એટલા માટે છે ને ડાયાગ્રામ બુકની અંદર મેં આકૃતિ આપેલ, જો તમે યુટ્રસની આકૃતિ જોઈને પાછળના પેજની અંદર છે બતાવી છે. પ્રાઇમરી ઓસાઇટ ને સેકન્ડરી ઓસાઇટ ને એવું બધું હશે. પ્રાઇમરી ફોલિકલ, સેકન્ડરી ફોલિકલ એવું બધું. એ બધામાં નજર ફેરવીને આવી હું છે હું ત્યારે સમજાવી, પણ ખાલી નજર ફેરીને આવી. એમાં જો અલગ અલગ લેયર છે ને મેં અલગ અલગ પેનથી દર્શાવેલા છે. ખબર પડી? જો ઉપરથી માહિતી આપી દઉં, ફોલિકલ કોને કહેવાય? ફોલિકલને ગુજરાતીની અંદર પુટિકા કહેવાય. અને કોષ છે એ અલગ વસ્તુ છે. આમાં જો જે આપણું અંડકોષ હશે ને એની ઉપરની બાજુએ તમને ફોલિકલ જોવા મળે, એટલે કે અંડકોષ અંદરની બાજુએ હોય
ને એની ઉપર અમુક સ્તરો આવેલા હોય, એ આખું ભેગું મળીને શું કહેવાય? ફોલિકલ કહેવાય. એ ફોલિકલની અંદર કેવા કેવા સ્તર છે એના આધારે પ્રાઇમરી, સેકન્ડરી, ગ્રાફિયન છે, ટર્સરી છે, એ ખબર પડી. પણ કોષ કોણ છે? અંડકોષ છે. તો અંડકોષને આપણે કેમ અહીંયા શુક્રકોષનું અલગ અલગ વિભાજન થતું ગયું તો અલગ અલગ નામ આવ્યા હતા, એમ ત્યાં પણ અર્ધીકરણ 1 થાય તો અલગ અલગ નામ આવશે, અર્ધીકરણ 2 થાય અલગ અલગ નામ આવશે. પરંતુ ફોલિકલ છે એ કોના ઉપરથી ખબર પડે? એની ઉપર કેટલા લેયર છે, કયા લેયર છે, કયા પ્રકારના લેયર છે, એના આધારે ખબર પડી. એ ડાઉટ છે એમાં, તો એની ઉપર ખાલી તમારે થોડીક નજર ફેરવજો એટલે વાંધો આવશે નહીં. તો આપણે નેક્સ્ટ લેયરની અંદર બ્રેસ્ટ પ્લસ એ પછી ઓજીનેસિસ, એના પછી જે ફલનની પ્રોસેસ છે એ લગભગ આવતા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર પૂરું કરી દઈશું.